પરમાત્મા સાથેનો સંબંધ રાખવો એટલે શું છે? તેનું પહેલું કારણ એ છે, પહેલું સ્ટેપ એ બતાવે છે, હંમેશા ભગવાનને આગળ રાખો. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં સંતો કથા કરતા પહેલા મંગલાચરણ કરીએ છીએ. મંગલ આચરણ થાય એની પ્રેરણા આપે છે ભગવાન. એટલે મંગલાચરણ ન કેવળ બોલવામાં, ન કેવળ ઘરની અંદર પ્રવેશ કરતા, ન કેવળ ફોન ઉપાડીએ પેલું ભગવાનનું નામ બોલો. ઘરમાંથી બહાર નીકળો, ભગવાનનું નામ બોલો. આ પરદેશી કલ્ચર વાળા આપણને હેલોના રવાડે ચડાવી દીધા છે. હેલો બોલો એની મને ના નથી, પણ હેલો બોલ્યા પછી ભગવાનનું નામ ન બોલી શકાય? ઘરમાંથી બહાર નીકળતા કે ઘરમાં પ્રવેશ કરતા ભગવાનનું નામ ન બોલી શકાય? સવારે જાગીએ ત્યારે કરાગ્રે વસ્તે લક્ષ્મી, જે શ્લોકોની આપણા ત્યાં વાતો હતી એને કેમ ભૂલી ગયા? રાત્રે સૂતા પહેલા ભગવાનનો આભાર માનીને એનું નામ ન બોલી શકાય? જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં હિન્દુ સંસ્કૃતિ આપણને આ શીખવાડ્યું છે. બાળક જન્મે ત્યારે એના જન્માક્ષરની અંદર પણ છઠ્ઠીએ વિધાતાના લેખમાં પણ આપણે ભગવાનને આગળ રાખીએ છીએ. આપણા ત્યાં તો જમીન લે ને બિલ્ડર, તો પણ ભૂમિ પૂજન, ખાડો કરે પછી ખાત વિધિ, પછી સ્તંભ રોપણ, અને મકાન થઈ ગયા પછી પણ વાસ્તુ વિધિ. આપણા ત્યાં ભગવાનને યાદ કરવાની ભાવના છે. નામ પાડતા પહેલા ભગવાનને યાદ કરીએ, સગાઈમાં ભગવાનને યાદ કરીએ, લગ્નમાં ભગવાનને યાદ કરીએ, અને માણસ મરી જાય ને એ વખતે પણ અગ્નિ સંસ્કાર છે ને મર્યા પછી પણ એના અસ્થિનું વિસર્જન પણ એવા પવિત્ર સ્થાનોએ કરીએ છીએ. આ હિન્દુ સંસ્કૃતિ છે. આપણે ભગવાનને ક્યારેય ભૂલતા નથી. જીવનની પ્રત્યેક પરિસ્થિતિમાં ભગવાનને આગળ રાખો. જે પાંડવોએ કર્યું, નારદજીએ પાંડવોને વાત કરી યુધિષ્ઠિરને કે તમારે પણ યશસ્વી થવું હોય, કારકિર્દી સારી બનાવી હોય, લોકપ્રિય થવું હોય તો રાજસૂય યજ્ઞ કરો. રાજસૂય યજ્ઞ કરશો તો તમારી સમૃદ્ધિ પણ વૃદ્ધિ પામશે. બધા જ પાંડવો એક અવાજે શું બોલ્યા કે કૃષ્ણને પૂછ્યા વગર અમે કાંઈ ન કરી શકીએ. કૃષ્ણ કહેશે તો અમે કરશું. ભગવાનને પૂછીને થાય. પાંડવોની છાવણીમાં બીજી એક ચર્ચા થઈ કે સેનાપતિ પદે કોને નીમવા, કોણ સેનાપતિ બની શકશે? એ સમયે સહદેવ એમ બોલ્યા કે વિરાટને બનાવો, નકુલ કે છે દ્રુપદને બનાવો, અર્જુન કે છે દુષ્ટદુમ્નને બનાવો, ભીમ કે શિખંડીને બનાવો. બધા ભેગા થઈને પાછા યુધિષ્ઠિરને કહે છે ભાઈ આપની શું ઈચ્છા છે? અને યુધિષ્ઠિર શું બોલ્યા કે તમે નામ આપ્યા એ કોઈ ખોટા નથી, ખરાબ નથી, પણ કૃષ્ણ જેને કહેશે ને એને આપણે સેનાપતિ બનાવશું. કૃષ્ણ જેને કહેશે, યુદ્ધ કુશળ હોય કે ન હોય, પણ કૃષ્ણ જેની વાત કરે, કૃષ્ણના નિર્ણયમાં જ આપણો વિજય હશે. આ ભાવના પાંડવોના મનમાં હતી. ભગવાન દીર્ઘદ્રષ્ટા છે. આપણે કેટલું જોઈ શકીએ? આપણી આંખો દ્વારા કેટલા કિલોમીટરનું જોઈ શકાય? આપણને શું ખબર પડે? આ જન્મ પહેલા ગયો જન્મ આપણો ક્યાં હતો અને મર્યા પછી ક્યાં જવાના એ આપણને ક્યાં ખબર છે? તો હંમેશા જીવનના પ્રત્યેક કાર્યમાં ભગવાનની આગળ રાખવાની ભાવના. એટલે ગાંધીજી બોલતા કે જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો તે કાર્ય સ્વામી સહજાનંદના ધર્મદંડે કરી બતાવ્યું છે. ધર્મદંડને સાથે રાખો. શિવાજી રાજ્ય ચલાવતા પણ એ સ્વામી રામદાસને પૂછીને ચલાવતા હતા. રામ ભગવાન રાજ્ય ચલાવતા પણ વશિષ્ઠને પૂછીને ચલાવતા હતા. અને કૃષ્ણ ભગવાન એ સાંદીપની પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરતા હતા. આજે ભૂલી ગયા, ધર્મ સંસ્થાઓને ભૂલી ગયા, સંતો મહંતોના આશીર્વાદની ભાવના ભૂલી જાય. પોતાના બળથી, મારી બુદ્ધિના બળથી હું બધું કરું છું. ભગવાન અને સંતને પૂછીને આગળ રાખીને કાર્ય કરવું. ગુણાતીત સંત જાણે છે શેમાં કોનું હિત થવાનું અહિત થવાનું છે, પૂછીને કરવું. અને આજે બીએપીએસ સંસ્થામાં આપણને દેખાય છે તમામ સંતો બાપાને પૂછીને કરે છે. મોટા ઉત્સવ સમયા હોય સ્વામીને પૂછીને. તમામ હરિભક્તો પણ અરે દીકરાના નામ પાડવાના હોય, દુકાનનું નામ પાડવાનું હોય, જમીન લેવી કે ના લેવી, સગાઈ કરવી કે ના કરવી, લગ્ન કરવા કે ના કરવા, ક્યાં કરવા, કઈ રીતે કરવા, આખી સંસ્થાના તમામ સંતો ભક્તો ગુરુને પૂછીને કાર્ય કરે છે. એ ભગવાનને આગળ રાખવાની આ પાંડવ વૃત્તિ છે. ભગવાન જાણે છે એને પૂછીને કાર્ય કરો. ભગવાન જે રીતે જવાબ આપો એ રીતે આપણે કાર્ય કરીએ અને ભગવાન આગળ હશે તો એ સમાધાન દરેક પરિસ્થિતિમાં આપણને આપી શકે છે. એટલે આપણા જીવનના પ્રત્યેક પ્રશ્નોની અંદર ભગવાનને આગળ રાખો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનને પૂછીને બધું જ કરીએ. સ્વામી જાણે છે, આપણા કરતા દૂરનું જાણે છે, એટલે એને પૂછીને, સંતોને પૂછીને, એમના આશીર્વાદ લઈને કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આ કોઈ અતિ વિશ્વાસ પણ નથી, પણ જે આપણી લિમિટેશન છે ત્યાં ભગવાનની સરહદો શરૂ થતી હોય છે, એમનો પ્રારંભ થતો હોય છે. બીજી વાત છે ભગવાન સાથે સંબંધ રાખવો એટલે ભગવાનની માગણી કરવી, ભગવાનને આપણા જીવન રથના સારથી બનાવવા. અતિ અદ્ભુત ઘટના આવે છે. મહાભારતના યુદ્ધનો પ્રારંભ થતો હતો તે પહેલા યુદ્ધની અંદર એક તરફ પાંડવ પક્ષ હતો, બીજી તરફ કૌરવ પક્ષ. બધા અલગ અલગ રાજાઓ
એ બે પક્ષમાંથી એક પક્ષમાં બળવા લાગે. જેમ ઇલેક્શન આવે અને અલગ અલગ પાર્ટીમાં સેટ થવા લાગે, એમ અહીંયા પણ કેટલાક કૌરવમાં ભળે, કેટલાક પાંડવમાં ભળે. હવે બંને જણા, દુર્યોધન નો પક્ષ અને યુધિષ્ઠિરનો પક્ષ, બંનેને વિચાર આવ્યો કે કૃષ્ણ ક્યાં ભળશે, કૃષ્ણને આપણી પાર્ટીમાં લઈએ, કૃષ્ણની મદદ માગીએ. એટલે બંને પક્ષોએ કૃષ્ણની મદદનો વિચાર કર્યો અને કૃષ્ણ પાસે ગયા. દુર્યોધન પહેલો પહોંચ્યો અને કૃષ્ણ સુતાતા અને કૃષ્ણના ઓશિકા પાસે વરાસન પર સ્થાન લીધું. ત્યાર પછી અર્જુન આવ્યો અને અર્જુન માથા પાસે ન બેઠો, અર્જુન પગ પાસે બેઠો. આ એનું શિષ્યત્વ છે, આ એની નમ્રતા છે. માથે ચડીને બેસે એ દુર્યોધન જેવા હોય અને પગમાં બેસે ને અર્જુન જેવા હોય. ઘણા માથે જ ચડ્યા હોય, માથે પડેલા હોય, એ દુર્યોધન જેવા હતા. બાજુમાં જઈને બેસી ગયો. હવે કૃષ્ણ જાગે એની રાહ જોતા હતા. કૃષ્ણ જાગ્યા અને માણસ જાગે એટલે પહેલી નજર ક્યાં જાય? માથે બેઠા હોય ત્યાં કે આમે બેઠા હોય ત્યાં? પગમાં બેઠા હતા ત્યાં પહેલી નજર ગઈ. એટલે પૂછ્યું કે કેમ આવું થયું? અને અર્જુન હજુ તો રજૂઆત કરે, પેલા દુર્યોધન બોલ્યો કે લડાઈમાં મારી મદદ કરો. ભાઈ પેલા હાય હેલો કરાય, કેમ છો, કેમ ઉતાતા, તબિયત કેવી છે, કે પૂછવા કરવાની વાત નહીં, હોસ્પિટાલિટી કઈ નહીં, અને સીધી જ મદદની વાત. અને પાછો દુર્યોધન શું કે તમારી દોસ્તી તો અમારા બંને સાથે છે ને. મસ્કા મારવા લાગ્યો, બટરિંગ ને ફ્લટરિંગ કરવા લાગ્યો કે તમે અમને બધા સમમ હિ ભવતો અશક્યમ મમ ચૈવ અર્જુને પીચ તથા સંબતકમ તુલ્યમ અસ્માકમ ત્વયિ માધવ. હે માધવ, તમને તો પાંડવ પણ વાલા છે અને કૌરવ પણ વાલા છે, તમને અર્જુન પણ વાલો છે અને હું પણ વાલો છું. હું તમારી પાસે પહેલો આવ્યો છું. એટલે જેટલા કઈ મહાપુરુષો થઈ ગયા છે એને હંમેશા જે પહેલો આવ્યો હોય ને એને મદદ કરી છે. એટલે તમે અર્જુનને પછી મદદ કરજો, પહેલા મને મદદ કરજો. મહાપુરુષોનું વર્તન તમે કરજો. આ કૃષ્ણને સલાહ કોણ આપે છે? દુર્યોધન. કૃષ્ણને કેમ વર્તવું જોઈએ, મહાપુરુષો કેમ વર્તતા હતા, એવી સલાહની વાતો પોતે પાછો દુર્યોધન કૃષ્ણ ભગવાનને આપે છે. અને કૃષ્ણ ભગવાન કે ચિંતા ના કરો, સહાયમ ઉભયો એવ, હું બંનેને મદદ કરીશ, હું બંનેની સહાયતા કરીશ. પણ મેં પહેલા અર્જુનને જોયો છે અને અર્જુન ઉંમરમાં તારા કરતા નાનો છે અને બાળકની ઈચ્છા વહેલી પૂરી કરવી જોઈએ. એટલે પહેલી માગણી તો હું અર્જુનને જ કહીશ. અર્જુન માગણી કરશે. દુર્યોધનને ચિંતા થવા લાગી. અર્જુન શું માગી લેશે? કૃષ્ણ કહે છે ચિંતા ના કરો, પેલા મારી શરત સાંભળી લો. એક બાજુ હું એકલો શસ્ત્ર કે અસ્ત્ર વિનાનો અને બીજી બાજુ મારી એક અક્ષોહિણી નારેણી સેના હશે. બંનેમાંથી શું જોઈએ છે અર્જુન તારે? અસ્ત્ર શસ્ત્ર વગરનો હું કે મારા વગરની મારી આખી સેના? અને દુર્યોધન ગભરાવા લાગ્યો કે અર્જુન સેના માગી લેશે તો પ્રશ્ન થશે. એટલે દુર્યોધન મનમાં ચાપ કરવા લાગ્યો કે અર્જુન ન માગે જ સારું, અર્જુન સેના ન માગે જ સારું. અને એ સમયે કૃષ્ણ કહે છે અર્જુન શું જોઈએ છે? ત્યારે અર્જુન કૃષ્ણ ભગવાન સમક્ષ હાથ જોડીને કહે છે કે પ્રભુ મારે લડાયક સૈનિકોની જરૂરિયાત નથી, શક્તિની જરૂરિયાત નથી. શક્તિ તો મારા બાહોમાં ઘણી છે, પણ મારી શક્તિને યોગ્ય માર્ગદર્શન આપી શકે એવા સારથીની મારે જરૂરિયાત છે, એવા માર્ગદર્શકની મારે જરૂરિયાત છે. એટલે આપ મારા સારથી બનીને રહેજો. અને જેવી અર્જુને કૃષ્ણની માગણી કરીને અને દુર્યોધનને હાશ, સારું સારું, સેના આપણા ભાગમાં આવી ને કઈ લઈ ગયો નથી, હું ફાઈ ગયો. દુર્યોધન શું બોલ્યો? હું ફાઈ ગયો. અને દુર્યોધને સેના માગી લીધી. મહાભારતકાર કહે છે, વ્યાસજી લખે છે કે કૃષ્ણ ભગવાને અર્જુનની કસોટી કરી છે. ભગવાન આપણને તક આપે છે કે શું જોઈએ છે. ભગવાન પ્રસન્ન થઈને કે માગે તે આપો. આપણે શું માગીએ? કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. એવું માગો? ના, ભગવાન ખાલી મૂર્તિને ભેગી કરીને કરવું શું? કંઈક આપજો. અત્યારે ધારો કે હું જાહેરાત કરું કે મારી પાસે બે મૂર્તિ છે, એક રામની બીજી રાવણની, તો બેમાંથી તમે કઈ સિલેક્ટ કરો? રામની? વાહ, સરસ, બધા રામ ભક્ત છો, સરસ. અને તમે ધર્મપ્રેમી પ્રજા છો, રામ જ સિલેક્ટ કરો. પણ સોરી, મારે સ્પષ્ટતા કરવાની રહી ગઈ. રામની છે સાવ માટીમાંથી બનાવેલી છે, રાવણની છે એ 24 કેરેટની સોનાની 10 કિલોની છે. કઈ માગો? હા વાંચું કે જો મમ્મીના હમ થઈ. કઈ માગો? એક ભાઈ મન કે રાવણ આપો, વગાડીને રામ બની નાખશું. બોલો, આપણને પૈસામાં પ્રીતિ છે, રામમાં પ્રીતિ ન હોય. માગણી આપણી આ છે ભગવાન પાસે, આ માગણી કરીએ છીએ. અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનની કસોટી કરે છે. શું માગણી કરે છે? દુર્યોધન રાજી થઈ ગયો. હરીન્દ્ર દવે બહુ સરસ લખ્યું છે કે દુર્યોધને કૃષ્ણ ગુમાવી દીધા છતાં પણ દુર્યોધન શું કહે છે? હું ફાઈ ગયો,
કૃષ્ણને ગુમાયા પછી પણ દુર્યોધન માને છે કે હું ફાઈ ગયો. આજે કેટલાય દુર્યોધનો મંદિરે નથી આવતા અને શું માને છે કે અમે ફાઈ ગયા, અમારો ટાઈમ બગડતો જ નથી, અમારે ભગવાનની પૂજા કરવાની ચિંતા જ નહીં. તો એ બધા માનો એટલે તમારે મંદિર જવું પડે, પૂજા આરતી કરવી પડે. અમે ભગવાનમાં માની એટલે દીવાબત્તીનો ટાઈમ બગડે જ નહીં. તમે દીવાબત્તી નથી કરતા એમાં ફાઈ ગયા, તમે મંદિર નથી જતા એટલે ફાઈ ગયા, તમે ભગવાનની આજ્ઞા નથી પાડતા એટલે ફાઈ ગયા. જે ભગવાનને પોતાના પક્ષમાં રાખે છે એ ફાઈ ગયા છે. દુર્યોધન માને કે હું ફાઈ ગયો ત્યાં સુધી વાંધો નથી, પણ કેટલાક અર્જુન શું માને છે કે દુર્યોધન ફાઈ ગયો. આ મોટા મોટી તકલીફ છે. સમજો જરા ડિફરન્સ છે બંને વચ્ચે. દુર્યોધન માને કે હું ફાઈ ગયો ત્યાં સુધી તકલીફ નથી, પણ આપણે બધા અર્જુન છીએ, ભગવાનને આપણે સારથી બનાયા છે, છતાં પણ કોકની પાસે સત્તા સંપત્તિ જોઈએ ને, BMW કે મર્સિડીઝ કે જેગુઆર કે કાર, તો શું કે ફાઈ ગયો. અને આપણે ઠાકોરજી જાય, આપણા ભાગમાં શું આવ્યું? જે ભગવાનને પામે છે એ ફાઈ ગયેલા છે. શિવાજીના વખતમાં તુકારામ નામના ભક્ત થયા, સાવ ગરીબ, એક ઝૂંપડામાં રહે, ઘરમાં કોઈ ફર્નિચર નહીં, એટલા ગરીબ હતા. એને તિલક ચાલનો કરવા માટે, જોવા માટે અરીસો નહોતો, એટલે નાળિયેરની કાચલીમાં પાણી ભરે અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પછી તિલક ચાલનો કરે. આમાંથી જે આટલા ગરીબ હોય હાથ ઊંચો કરો. આટલા ગરીબ છે કોઈ? તિલક ચાલનો કરવાનો અરીસો ન હોય, આપણા જોવાનો અરીસો ના હોય, પાણીમાં પ્રતિબિંબ જોવું પડે. આટલા ગરીબ હતા. અને શિવાજીને ખબર પડી કે મારો ભક્ત ગરીબ છે, એટલે મોટા મોટા ફર્નિચર મોલમાં ઓર્ડર કરી દીધો અને તાત્કાલિક એના ઘર આગળ ગાડું ઊભું રહી ગયું, તુકારામના ઝૂંપડા આગળ. તુકારામનું ઘર, આખે તુકારામનું ઘર. બહાર આવ્યા, એ કે તમારો સામાન આવ્યો છે. એ કે મારો સામાન? એ કે તમે નોંધ, એ કે મેં કઈ નોંધાયું નથી. એ કે તમારા માટે સોફા સેટ છે, પેલો ગોલ્ડન ફ્રેમનો અરીસો છે. તુકારામ કે મેં કઈ નોંધાયો નથી, મારે કઈ જોઈતો જ નથી. બોલો, ગોલ્ડન ફ્રેમનો અરીસો, તોય તુકારામે ના પાડી. આજે ઘડિયાળમાં ટાઈમ જોવા માટે ઘડિયાળ સારી નથી પહેરતા, ટાઈમ તો સાદી ઘડિયાળમાં દેખાય, પણ વોટ મારવા માટે ટોપ ઘડિયાળ પહેરે છે. સારી ઘડિયાળો એટલે વધારે સમય સારો બતાવે, પણ જોજો ડાયલ બધાના કેવડા મોટા મોટા હોય, એક બે ઘડિયાળમાં 3 કાંટા જુદા જુદા બધા, બે સમય બતાવે. છતાં પણ માણસ આ શરીર પર કપડાં પહેરે છે એના માટે, બોલો તો બધા, શરીર ઢાંકવા માટે. શરીર ઢાંકવા માટે ખરેખર જો ઢાંકવા માટે પહેરતા હોય ને, આવતીકાલ મંદિર આવજો, આવા આપી દઈશું. ઢાંકવા માટે આટલા પૂરતા જ છે, ખાલી ઢાંકવા નથી પહેરવા, પેરેલલ વોટ મારવો છે, શરીર બતાવવો છે. હમણાં એક છોકરાએ શર્ટ લીધો, 22,000નો શર્ટ લીધો. 22,000નો એક શર્ટ બોલું છું, પેન્ટનું પૂછ્યું નથી મેં. 22,000નો શર્ટના ખર્ચા કરે છે બતાવવા માટે. અહીંયા કોકની પાસે તુકારામને સામેથી આટલું વડે ના પાડી, તુકારામ દોડતા અંદર ગયા અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, મારી ભક્તિમાં શું ખામી આવી કે મેં માયા નથી માગીને તમે માયા સામેથી મોકલાવો છો. આને ભક્ત કહેવાય, આને પરમાત્મા સંબંધ કહેવાય. તુકારામ જેવી ભક્તિ આપણામાં છે. આવી પ્રાર્થના આપણે ભગવાનને પ્રાર્થના કે ભગવાન, મહાપૂજા લખાઈને થાકી ગયા. ઘણા કે અભિષેક કરીને મહારાજનો કલર બદલાઈ ગયો, પણ અમારો બદલાતો નથી. ઘણા કે મની પ્લાન્ટ ઘરમાં રાખીને બાટલા બદલ કર્યા, પણ પાંદડા લીલા થતા જ નથી. કઈ કરો, એ પ્લાન્ટ બહુ બદલ્યા. ભગવાન કઈ જોતા નથી, દ્રષ્ટિ અમારા પર કરતા નથી. આ આપણને રહ્યા કરે છે. તુકારામને એના ઘરનો સામાન આવ્યો તોય લેતા નથી. અને આપણી પરિસ્થિતિ, કોકના નોંધાયેલા ગેસના બાટલા બારોબાર ઉતારી લે છે. ઘણા કોકના નોંધાયેલા ઘર આગળથી જતા અમારો જ છે, બારોબાર બાટલા કોકના ઉતારી લો છો. આ ભાવના, ભદ્ર ભાવના, અર્જુન એટલે આ છે. આપણે અર્જુન હોવા છતાં પણ અધર્મી ફાઈ ગયા. સારી ગાડી કોકની પાસે હોય ને ખોટા ધંધા કરતો હોય, બોલશો નહીં કે ફાઈ ગયા આપણે છીએ. સારો બંગલો એટલે ફાઈ ગયા, સારા આઈફોન રાખે એટલે ફાઈ ગયા. અત્યારેની વાહ છે, ભવિષ્યની અંદર ખબર પડશે. જે ભગવાનને પામે છે એ ફાઈ ગયા છે. ભગવાનને સારથી બનાવીએ આપણા જીવનની અંદર. આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે, અંતઃકરણને કંટ્રોલ કરવા માટે સુસારથીના ભાવ્યમ, સારથી પાછા સારા બનાવવા. સારથી સારા, જેવા તેવા ડ્રાઈવર ઠેકાણા વગરનો હોય તો શું થાય? ડ્રાઈવર સારો જોઈએ, એવા સારથી બનાવવાના છે. કર્ણે સારથીને પૂછ્યું કે યુદ્ધમાં હું મરી જાઉં તો તું પછી શું કરે? કર્ણના સારથી હતા શલ્ય. એટલે કર્ણ સારથી શલ્યને પૂછે છે, હું મરી જાઉં તો તું શું કરે? તો શલ્ય શું કે, તું મરી જાય તું મારે ઘેર જતો રહો વાઇન્ડ અપ કરીને યુદ્ધમાં. આ જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને પૂછ્યો કે હું મરી જાઉં તો તમે શું કરો? ત્યારે કૃષ્ણ શું બોલ્યા કે આગળ પહેલા હું બેઠો છું, હું મરું નહીં એ પહેલા તું શેનો મરીશ? આને સારથી કહેવાય.
પેલા હું મરીશ. અને મહાભારતની ઘટના આપણને કહે છે કે જેવું યુદ્ધ પૂરું થયું અને પહેલા દર વખતે કૃષ્ણ ઉતરતા હતા અને અર્જુનને પછી ઉતારતા હતા, નહીં પેલા ડ્રાઈવર ઉતરીને શેઠને પછી ઉતારે. આ વખતે યુદ્ધ પૂરું થયા પછી પહેલા કૃષ્ણ ભગવાને અર્જુનને ઉતાર્યો અને છેવટે કૃષ્ણ ઉતર્યા. અર્જુન કે ભગવાન ક્રમ કેમ બદલો છો, કેમ તોડો છો? ભગવાન કે નીચે ઉતર. જેવા નીચે ઉતર્યા અને કૃષ્ણ ઉતર્યા એટલે રથ આખો સળગી ગયો. અર્જુન કે શું થયું? કે જ્યારથી યુદ્ધ થયું ને ત્યારથી પહેલા જ દિવસથી રથ બાણ ખાઈ ખાઈને સળગી ગયો તો આ તો હું બેઠો તો એટલે તો જીવતો રહ્યો છે. કૃષ્ણ જેવા સારથી બનાવી આપણા જીવનની અંદર, જે આપણી રક્ષા કરી શકે, જે દાદા ખાચરે બનાવ્યા હતા, ભગવાન સ્વામિનારાયણને સારથી બનાવ્યા. ગમે તેવા પ્રશ્નોની અંદર કૃષ્ણને સારથી બનાવ્યા હતા એટલે એ ટકી શક્યા, વિરોધોની અંદર ટકી શક્યા. અને કેવી મદદ કરી છે કૃષ્ણ ભગવાને. મહાભારતનું યુદ્ધ અંતિમ કક્ષાએ હતું અને એ સમયે દુર્યોધન સંતાઈને પાણીમાં જતો રહ્યો. દુર્યોધન ગભરાયો. યુદ્ધના છેલ્લા દિવસોની અંદર સંતાઈને પાણીમાં જતો રહ્યો અને બધા શોધે છે કયો ક્યાં. મેન વિલન તો આરો રહી ગયો, એને જ પતાવવાનો છે. અને ખબર પડી પાણી નીચે ગયો. દુર્યોધન પાણી નીચે રહી શકતો હતો, કેવી શક્તિ એની પાસે હશે. અને બધાને ખબર પડી પાણી નીચે છે, એને બહાર કાઢવો છે. એટલે યુધિષ્ઠિર પાંડવો સાથે બધા ત્યાં આવ્યા, કૃષ્ણ પણ ત્યાં હતા. અને યુધિષ્ઠિર શું બોલી ગયા? હે દુર્યોધન, તું ગભરાઈશ નહીં, તું બહાર આવી જા. અને તને જેની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાની ઈચ્છા થશે ને એ 5 પાંડવમાંથી તું જેને સિલેક્ટ કરીશ એની સાથે અમે યુદ્ધ કરશું. અને એ યુદ્ધમાં જો તું જીતી જઈશ તો અમે આખું યુદ્ધ હારી અને જંગલમાં જતા રહી જઈશું, આખું રાજ્ય તું જ ચલાવજે. આ યુધિષ્ઠિર બોલી ગયા અને કૃષ્ણએ જોયું કે યુધિષ્ઠિરે બાફ્યું. યુધિષ્ઠિરે ટેવ પડી ગઈ, પૂછો તો ખરા ભરી, બારોબાર દ્વંદ્વ યુદ્ધ. યુધિષ્ઠિર કે 5 પાંડવો અને દુર્યોધન શક્તિશાળી, જો નકુલ સહદેવને સિલેક્ટ કરી દેશે તો અને દ્વંદ્વ યુદ્ધમાં પતાઈ દેશે. જેમ પેલા પહેલા બોલર હોય, ઓપનિંગ બોલર, અને પેલા છેલ્લા પ્લેયરો આવે પૂછડિયા બધા વિકેટ કીપરો, ઉઠાડી ન નાખે તરત. એની સામે ઓપનિંગ બેટ્સમેન સામે બોલર કેવા હોય, કેવા બોલર સામે કેવા બેટ્સમેન મોકલવાના છે. પણ યુધિષ્ઠિર આવું બોલી ગયા. પણ કૃષ્ણ સારથી હતા એટલે બાજી એને બદલી નાખી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, મારી બાજી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અને કૃષ્ણ ભગવાન દુર્યોધન બીજાને સિલેક્ટ ના કરી દે એના માટે ભીમને સંભળાવે છે કે ભીમ હવે દુર્યોધનનું આઈ બન્યું. પાણીમાં પેલો બેઠો બેઠો અંદરથી સાંભળે એમ જોરથી બોલે છે, એનું આઈ બન્યું. તારા બાહુબળથી એ પચવાનો જ નહીં, પતી જ જવાનો. અને તારી સામે લડવાનું એનું ગજું જ નથી. તારી સામે તો ટકી જ નહીં શકે, તારી સામે આવશે જ નહીં, તને તો સિલેક્ટ જ નહીં કરે, કારણ કે પહેલેથી તારાથી ગભરાય છે. અને જેવી આવી વાતો કરીને પેલો બહાર નીકળીને પહેલો શું બોલ્યો? ક્યાં ગયો ભીમ? કૃષ્ણ કેટલા માસ્ટર માઇન્ડ હતા. મનોચિકિત્સક, સાયકિયાટ્રિસ્ટ, આખી દુનિયાના સાયકિયાટ્રિસ્ટ ભેગા થાય ને, અને માનવ મનના મલમી એ કૃષ્ણ પરમાત્મા હતા. અને ભીમ સાથે યુદ્ધ છેડાયું. અને દુર્યોધન કરતા શક્તિશાળી, કારણ કે દુર્યોધનના ટ્રેનર હતા બલરામ. પાછા કૃષ્ણના મોટા ભાઈ ટ્રેનરે હતા બલરામ હતા. અને દુર્યોધન પણ સારો યોદ્ધો હતો. ભીમ ગદા મારે પણ કોઈ રીતે દુર્યોધન મરતો નહોતો. અને એ સમયે કૃષ્ણ ભગવાન ઈશારા કરીને કહે છે, અહો મંજલે ભૈયા, અહો મંજલે ભૈયા, કમરમાં માર, કમરમાં માર. કારણ કે દુર્યોધન આખા શરીરે વજ્રનો હતો પણ કેડે કાચો હતો. પણ કેડે કાચો કેમ રહ્યો? ગાંધારીએ દુર્યોધનને બોલાવી યુદ્ધ પહેલા એને આશીર્વાદ લેવા માટે કે માં મને આશીર્વાદ આપ, યુદ્ધમાં વિજયી થવું એના માટે. અને ગાંધારી કહે છે, બેટા વહેલી સવારે આવજે, એકલો આવજે, કોઈને સાથે લાવતો નહીં, સેવક નહીં, સેક્રેટરી નહીં, અંગત સેવક નહીં, આસિસ્ટન્ટ નહીં, કોઈ ભાલાવાળા તલવારવાળા કોઈ જોઈએ નહીં. આ કે માં એકલો આવીશ. એ કે પહેર્યા વગર આવજે. અરે માં પહેર્યા વગર, લુગડા વગર? હા બેટા, તો મારો દીકરો છે, કપડા વગર આવજે, એક પણ વસ્ત્ર તારા શરીર પર નહીં જોઈએ, હું તને વજ્રનો કરી દઈશ. અને દુર્યોધન આવવા નીકળ્યો. કેવો સંકોચ થાય! આવડો મોટો દુર્યોધન, સરસેનાધિપતિ, કૌરવોનો વડો, અને કપડા પહેર્યા વગર નીકળે. ભલે અંધારું નીકળ્યું હોય તો શરમ તો લાગે કે નહીં? અને દુર્યોધન નીકળ્યો. અને કૃષ્ણને ખબર પડી કે જો વહેલા નહીં પહોંચ્યા તો પ્રોગ્રામ થવાનો જ છે. અને પેલો દુર્યોધન જેવો રસ્તામાંથી નીકળતો હતો બગીચામાંથી, અને ત્યાં પેલો બેઠો તો વહેલી સવારે પેલું ફૂલ લઈને પેલી માળા બનાવતા માળી તરીકે. અને દુર્યોધનને આ દશામાં જોયો ને, અને દુર્યોધન છોપીલો પડી ગયો, આ કોણ આટલો વહેલો આવી ગયો? છાપા નાખવાવાળા નથી હોતા, દૂધવાળા નથી આવતા, આ વહેલો આવી ગયો કોણ છે? અને માળીએ તો આખો આગળ આમ કરી દીધું. અને અરે દુર્યોધન રાજા,
અને અત્યારે ક્યાં પડ્યા કે મારી મા પાસે, પણ કે મા પાસે પણ આ રીતે જવાય? કે મારી માએ કીધું છે નિર્વસ્ત્ર થઈને આવજે. અરે નિર્વસ્ત્ર બરાબર છે, પણ થોડી તો મર્યાદા, લાજ શરમ હોય કે નહીં? અરે પણ માએ બોલાવી છે, જવું જ પડે. અરે મા તો ભલે ને કે બીજે બધે ઉપર ના પહેરો, નીચે ના પહેરો, પણ એક સામાન્ય હું તમને ફૂલનું બનાવી આપું. માએ ના પાડી છે, માએ કપડાં પહેરવાની ના પાડી છે, પણ હું તમને ફૂલનો કોસ્ચ્યુમ પહેરી આપું, ડાયપર જેવું, અને ફૂલનું એવું વીંટી આપ્યું અંતઃ વસ્ત્ર જેવું. અને પછી કે ચિંતા ના કરતા, ને પહેર્યું એ કહેવાય, ના પહેર્યું એ કહેવાય. અને દુર્યોધન પહોંચ્યો ત્યાં, એની માં ગાંધારી તો પાટા બાંધેલી હતી. અને ગાંધારી કે બેટા આવ્યો? હા કે આવ્યો. એકલો જ? હા કે એકલો જ? કોઈ નથી? કોઈ નથી. કપડા વગર? હા કે બિલકુલ કપડા વગર, કાંઈ નથી પહેર્યું. ના. પાટા ખોલો. અને જેવા પાટા ખોલ્યા અને ગાંધારીના કિરણો પડ્યા. આટલા વર્ષો જે બાઈએ આંખોનો સંયમ રાખ્યો, તેની શક્તિ બધી જ એ પોતાના દીકરાને વજ્રનો કરી દેવા માટે ઠાલવી. અને આખો દુર્યોધન વજ્રનો થઈ ગયો, પણ એના કેડે અંતઃ વસ્ત્ર ફૂલનો તંગીઓ જોયો અને પૂછ્યું, બેટા ના પાડી હતી, ના કેમ પહેર્યું? માં મેં તો નહોતું પહેર્યું, ઘરેથી નીકળ્યો ત્યારે. તો કોણે પહેરાયું? એ કે રસ્તામાં એક માળી મળ્યો, એણે કીધું કે મા પાસે એમને એમ ન જવાય. અને ગાંધારી કે માળી નોય, આરો કાર્યો વનમારી જશે. એ કાર્યો ઠાકર છેતરી ગયો, તું કેડે કાચો રહી ગયો. કૃષ્ણ સારથી બન્યા હતા એટલે સતત ચિંતા કરે છે, સતત ચિંતા કરે છે. એવા કોઈક સારથી રાખો કે તમે સૂઈ જાઓ ને છતાં પણ એને સતત તમારી ચિંતા હોય. આપણી ચિંતા. આવા નાના મોટા કેટલાય પ્રસંગોએ દુર્યોધન પાસે દુર્વાસા આવ્યા અને દુર્વાસાની આગતા સ્વાગતા કરી. પછી દુર્યોધને, દુર્વાસા તો ગુસ્સાવાળા હતા એટલે પાંડવો પાસે મોકલ્યા, પાંડવો પાસે જાઓ. એટલે દુર્વાસા ગુસ્સામાં આવીને શાપ આપી દે. એટલે દુર્વાસા પાંડવો પાસે પહોંચ્યા અને પાંડવો પાસે અક્ષય પાત્ર હતું. દિવસમાં એક વાર ભોજન નીકળે, પછી ના નીકળે, એક જ વાર જમતા. અને એ લોકોએ તો ધોઈને ઊંધું વાળી દીધું હતું અક્ષય પાત્ર. અને બધું વાઇન્ડ અપ થઈ ગયું, ચોટાપટલા થઈ ગયા હતા. અને દુર્વાસા એક ભોજન જોઈએ. આ બધા ચિંતામાં પડ્યા કે દુર્વાસા એને ભોજનની ના પાડીએ. એટલે દ્રૌપદી કહે છે, સ્નાન કરીને આવો ગુરુવર્ય, ત્યાં સુધી ભોજનની કંઈક વ્યવસ્થા કરીએ. અને દુર્વાસાને નાવા મોકલ્યા. અને આ બાજુ દ્રૌપદીએ ભગવાનને યાદ કરે, ભગવાન મોહે તો તુમ હી એક આધારા, તમે કંઈક મદદ કરો. અને કૃષ્ણ પ્રગટ થયા. અને કૃષ્ણ કે અક્ષય પાત્ર નથી? એ કે ભગવાન ઊંધું પાડી દીધું. ભગવાન કે કંઈક હશે. તો જોયું તો ધોવામાં કંઈક એક પાંદડું, તાંદળજાની ભાજી જેવું એક ચોટી ગયેલું હતું. અને કૃષ્ણ ભગવાને લીધું અને મોઢામાં મૂક્યું. જેવું મોઢામાં મૂક્યું અને દુર્વાસા ત્યાં નાવા ગયા હતા ને, એને ઓળકાર ચાલુ થયા, ખાતા પીતા વગર. અને દુર્વાસા કે નક્કી કોક આવ્યું લાગે છે. દુર્વાસા નાઈને પછી પાંડવો પાસે જવાની બદલે એ સીધા હોમ ટુ બેક ટુ પેવિલિયન જતા રહ્યા. કારણ કે અંબરીશ વાળો પ્રસંગ ખબર હતી કે અંબરીશનું એકવાર અપમાન થયું, કેવા પ્રોગ્રામ થયા હતા. હવે ત્યાં જવા જેવું નથી. બહુ સાચવ્યા છે કૃષ્ણ ભગવાને સમયે. એકવાર બીજો ખૂબ સુંદર પ્રસંગ છે, અપ્રચલિત પ્રસંગ છે. અર્જુન એકવાર જંગલમાં હતો વનવાસ દરમિયાન, અને રસ્તામાં એમને હનુમાનજી મળી ગયા. અર્જુન અને હનુમાનનું મિલન થયું. સપ્ત એતે ચિરજીવી, જે 7 ચિરંજીવી છે તે પૈકીના હનુમાનજી પણ ચિરંજીવી છે. રામકાળમાં પણ હતા, કૃષ્ણ કાળમાં પણ હતા. એટલે હનુમાનજીને રસ્તામાં જોયા. એટલે અર્જુન હનુમાનજીને મળીને કહે છે, રામમાં તો બહુ બળ હતું, તો વાંદરાઓ પાસે પથ્થરનો પુલ કેમ બાંધ્યો? બાણથી પુલ બાંધી દેવો જોઈએ ને. આવું અર્જુને હનુમાનજીને કીધું કે રામમાં બળ હતું, રામ તો શ્રેષ્ઠ ધનુર્ધારી હતા, તેને બાણના આધારે પુલ કેમ ના બાંધ્યો? અરે પથરાથી પુલ કેમ બાંધ્યો? હનુમાન કે બાણનો પુલ થોડો ટકે, આટલી બધી સેનાને પસાર કરવાની તો પથ્થરનો પુલ જોઈએ. અર્જુન કે ટકે, હું બાંધી આપું. હનુમાન કે ના થાય, બાણનો પુલ થોડો થાય. અર્જુન કે હું બાંધી આપું. અને અર્જુને પોતાની શક્તિથી 1 યોજન બાણનો પુલ બાંધી આપ્યો અર્જુને. અને અર્જુન કહે છે, જો હનુમાન તમે આને ભાંગી બતાવો, તમે જો આને ભાંગી બતાવો તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. અર્જુને પાછી પ્રતિજ્ઞા લઈ લીધી. એટલો મજબૂત છે. તમે કહેતા હતા ને તૂટી જાય, તમે ભાગી બતાવો ને ઉપર ચડીને તો હું આત્મહત્યા કરીને મરી જાઉં. અને હનુમાને પ્રતિજ્ઞા લીધી કે હું ભાગવાનો પ્રયત્ન કરું, ન ભાગી શકું તો યુદ્ધમાં તારી ધજા ઉપર હું હંમેશા ઉપર ચડી અને તારા સેવક બનીને રહીશ. અર્જુને પુલ બાંધ્યો અને હનુમાનજીએ જેવો કૂદકો માર્યો, પુલ તૂટી ગયો. હનુમાનનો કૂદકો હતો, બાણનો પુલ તૂટી ગયો. અને અર્જુન નર્વસ, હવે તો આત્મહત્યા કરીને મરી જ જવાનું. અને અર્જુને લાકડા ભેગા કર્યા અને જાતે જ ઉપર સતી થવાનો પ્રયત્ન કરતા હતા આત્મહત્યા કરવા માટે. અને ત્યાં જ વિપ્રવેશે કૃષ્ણ પહોંચ્યા. લાઈફ લાઈન ભેગી જ હોય. કૃષ્ણ ત્યાં પહોંચ્યા અને કૃષ્ણ હનુમાનને કહે છે, અર્જુનને કહે છે, પુલ ભાંગ્યો એના સાક્ષી કોણ?
પ્રતિજ્ઞા તમે બે જણા અંદર લઈ લીધી, ભાગી ગયો, બંને જણા સામ સામે આવી ગયા. આ ના ચાલે. મારા જે લખ્યું છે લેખિત કરવું, સાક્ષી સહિત કરવું. સાક્ષી કોણ? એટલે અર્જુન કે હારું સાક્ષી તો કોઈ નહોતું. હનુમાન કે સાક્ષી નહોતું. તો કે સાક્ષી વગર કામ ના થાય, આવા મોટા કામ. ચાલો હવે ફરતી કરો, હું સાક્ષી છું. અર્જુને ફરતી પુલ બનાવ્યો બાણથી. હનુમાનને કે તમે કૂદકો મારી બતાવો તો હું જોઉં કેમનો ભાગો છો. અને હનુમાન કૂદકો મારવા ગયા એ પેલા કૃષ્ણ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર 1 યોજન પુલની નીચે અંદર પ્લેટફોર્મ તરીકે ગોઠવી દીધું. હનુમાન કૂદ્યા પણ પુલ ન તૂટ્યો. એટલે અર્જુનના ધ્વજ ઉપર અહીંયા રંગોળી કરી હતી મહિલા મંડળે. એમાં અર્જુનના રથ ઉપર ધજાચન ધજા કપી ધ્વજ કહેવાય છે. હનુમાનજીને અર્જુનની સેવામાં મૂકી દીધા. એ કૃષ્ણ પરમાત્માનું રહસ્ય હતું. ભગવાનને સારથી બનાવો. જીવનની પ્રત્યેક પરિસ્થિતિની અંદર ભગવાન સમાધાન આપશે. અને જેણે ભગવાનની આગળ ન રાખ્યા, સારથી ન બનાવ્યા, એના જીવનમાં હતાશા, નિરાશા. એ કિશોર કુમાર એક્ટર હોય, ખંડવા ગામના હતા. સારા ગાયક હતા અને સારા કલાકાર પણ હતા. છતાં કિશોર કુમાર શું બોલ્યા કે એક્ટર તરીકે જિંદગી જીવી એના કરતા કિશોરલાલ માસ્તર તરીકે જીવ્યો હોત તો જીવનમાં વધારે સુખ શાંતિ પ્રાપ્ત થાત. સારા સારા માણસો જીવનની સંધ્યાએ કેમ રડ્યા? ચાર્લી ચેપ્લિન પોતાની લાકડીથી, પોતાની ટોપીથી, ચાલવાની સ્ટાઇલથી આખી દુનિયાને હસાવી શકે. એ ચેપ્લિન બોલ્યા, હું એકલો આખી દુનિયાને હસાવી શકું, પણ આખી દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે, કારણ કે 3 વાર છૂટાછેડા લીધા હતા. જો જીવનમાં ભગવાનને આગળ ન રાખ્યા, સારથી ન બનાવ્યા, તો જીવનની સંધ્યાએ હતાશાની નિરાશા થશે. અને એની સામે નરસિંહ મહેતા જુઓ. નરસિંહ મહેતા પાસે શું હતું અને હર્ષદ મહેતા પાસે કેટલું હતું? સમજાય છે તમને? હર્ષદ મહેતાનું શું થયું, નરસિંહ મહેતાનું શું થયું? નરસિંહ મહેતા લખે છે, મારે દોલતમાં જાંજ ને પખવાજ, ડોલરને પાઉન્ડ નથી બોલ્યા, મારી હોલ્ડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. આ ભાવના હતી, સારથી બનાવ્યા હતા. મીરાબાઈ કહે છે, પાયો જીવાઈને રામ રતન ધન પાયો. યોગી બાપા કહે છે, અમારે તો શાસ્ત્રીજી મહારાજ સિલકમાં છે, મારે એક યોગી નામનું નાણું સાચવે મારું સગરું લેટાણું. ભગવાનને સારથી બનાવો. અખંડ આનંદમાં પ્રમુખ સ્વામી મહારાજની જો સ્થિતિ અખંડ આનંદમાં કેમ છે? ભગવાન એના સારથી છે. નાનકડો બાળક પોતાની માતાના ખોળામાં જેટલો કિલકિલાટ કરે ને એના કરતા વધારે હસતો ચહેરો પ્રમુખ સ્વામી મહારાજનો સારંગપુર વ્હીલચેરમાં દેખાય છે આપણને. શું આનંદ કરે છે! આ પરિસ્થિતિમાં 95 વર્ષે પણ એક દુઃખની વાત નહીં. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? અને પ્રમુખ સ્વામીજી શું બોલ્યા? તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. આટલા વર્ષની જિંદગીમાં અપમાન નથી થયા, નિષ્ફળતા નથી મળી, લોકો બોલી નથી ગયા, ધાર્યું કેટલી વખત નથી થયું, આયોજનની અંદર પણ વેરવિખેર થઈ ગયો છે, લોકોએ કીધું એવું કર્યું પણ નથી. છતાં પ્રમુખ સ્વામી એમ બોલે છે કે અમારા જીવનમાં એક પણ દુઃખનો પ્રસંગ નથી. અરે હાર્ટ એટેક આવ્યો, બાયપાસ સર્જરી કરાવી, પેસમેકર મુકાયું છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, પગે વાની તકલીફ છે, હાલતા ચાલતા ઝાડા ઉલટી થયા કરે છે, ઊભા કરે ત્યારે ઊભા થઈ શકે છે, સુડા હોય ત્યારે સૂઈ શકે છે, અરે પડખું ફેરવવા માટે પણ બીજા સંતો હાજર હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે આપના જીવનમાં દુઃખનો પ્રસંગ ખરો? સ્વામીજી શું કહે છે? અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ નથી, બધા જ સુખના પ્રસંગ છે. આપણને પ્રશ્ન પૂછે કે આપણા જીવનમાં દુઃખનો પ્રસંગ ખરો? આપણે શું કહીએ? આજનો કહું, ગઈકાલનો કહું? આપણા જીવનમાં દુઃખના જ પ્રસંગો છે. સ્વામીને કોઈ દુઃખના પ્રસંગ નથી. લગભગ 1 વર્ષ પહેલા સારંગપુરમાં બિરાજમાન હતા. સામે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી બેઠા હતા. બાપા વ્હીલચેરમાં બેઠા હતા અને સહેજ આમ હલ્યા અને દુખાવા જેવું લાગતું હતું. એટલે સંતોએ પૂછ્યું, સ્વામી દુખે છે? તો સ્વામી કે ના ના, હવે શું દુખે? તો બાપા કહો તો ખરા, આપણે કઈ દુખાવો થાય છે? એકની એક આસનમાં બેસી રહેવાનો, 95 વર્ષે દુખાવો ના થાય? આપણે મર્સિડીઝમાં બેઠા હોય ને 2 કલાક તો ઉતર્યા પછી આમ રાહત થાય. મર્સિડીઝમાં પણ કંટાળો આવે બેસી રહેવાનો, તો વ્હીલચેરમાં થાક નહીં લાગતો હોય 95 વર્ષે? તો સ્વામીજી શું બોલ્યા કે શરીર છે તો દુખે, શરીર તો રોગનું ઘર છે. તો સંતો કે બાપા તમે કહેતા કેમ નથી? સ્વામી કે કોઈને કહેવાથી આપણું દુઃખ ઓછું થાય? જો સાંભળજો, સ્વામીજી શું કહે છે? કોઈને કહેવાથી આપણું દુઃખ ઓછું થાય. આપણે શું માનીએ છીએ? બીજાને કહીએ તો ઓછું થાય. એટલે કેટલાક લોકો ટેબ્લેટ ગળવી હોય ને તો ઘરમાં બધાની વચ્ચે જઈને હાથ પગમાં બતાવીને ગળે. જોન કે આવડી મોટી ગળવી પડે છે. લોકોને પોતાના દુઃખો એમ્પ્લિફાય કરવાની ટેવ પડી ગઈ છે. ગળાને વાગ્યું હોય, રોજ આવી ગયું હોય ને તો પેલી ટેપ ચોટાડેલી જ રાખે, ભાઈ હવે જ કાઢો, કારણ કે 2-5 જણા પૂછે કેમ છે. આપણને લોકોની સહાનુભૂતિ મેળવવાની ટેવ પડી ગઈ છે. આપણે સહાનુભૂતિના ભિખારી છીએ.
વાડકી લઈને માગીએ છીએ કે કોક મારી ખબર પૂછે, તમને કેટલી તકલીફ છે. વાડકી લઈને આપણે સહાનુભૂતિની ભીખ આખી દુનિયા પાસે માગીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે કે કોઈને કહેવાથી દુઃખ ઓછું થાય? સંતો કે ન ઓછું થાય, પણ બાપા જણાવવું તો જોઈએ ને. ત્યારે સ્વામી શું બોલ્યા કે તમને જણાવો તો તમે દુઃખી થાવ, એના કરતા હું એકલો ન સહન કરી લઉં. સંતો કે પણ બાપા આપનું દુઃખ અમને બધાને આપી દો, અમે સહન કરી લઈએ. સ્વામીજી એક વાક્ય સરસ બોલ્યા, અમારું તો તમે સહન નહીં કરી શકો, પણ તમને જે ભગવાને આપ્યું છે ને હસ્તે મોઢે સહન કરો ને તોય ઘણું છે. આટલો સંદેશ એક લઈએ. પરમાત્મા સંવાદ એટલે આ છે, ભગવાનને સારથી બનાવે એટલે આ છે. જીવનની અંદર દુઃખો પ્રશ્નો આવે, જો ભગવાન સારથી હશે તો હંમેશા આનંદમાં રહેવાશે. અને એવા કેટલાય ભક્તો છે, એકના એક દીકરા મરી ગયા મધુભાઈના ન્યુયોર્કમાં, રડ્યા નથી. પરિવારના 3 સભ્યોની 6 આંખોમાંથી એક આંખમાંથી આંસુનું ટીપું ન પડે, પ્રાપ્તિનો આનંદ છે. અમે બોમ્બે ગયા હતા મલાડમાં પારાયણ કરવા માટે. એક ભાઈના ઘરે હું પધરામણી ગયો, કેટલા ગરીબ, ધ્યાનથી સાંભળજો. અહીંયા સેટેલાઇટના પૈસાદારો બેઠા છો ને ઘણા, અને આપણને એમ લાગે છે ને કે આપણા કરતા પેલાનો બંગલો મોટો થઈ ગયો, આપણે 3 BHK છે ને પેલા 4 BHK છે, મારે જ વધારે દુઃખ છે. કેટલાક એમ માને છે કે સ્વામી આખી દુનિયા મારા જેવો કોઈ દુઃખી નહીં હોય. સાંભળો આના દુઃખની વાત. એના ઘરે હું પધરામણી ગયો, એક રૂમ અને નાનકડા રસોડાનું ઘર, એક રૂમ અને રસોડું, સંડાસ બાથરૂમ કોમન, સંડાસ બાથરૂમ કોમન. મલાડમાં 40 માય ભાઈ રહેતો હતો. અને ઘરની અંદર અમે ઠાકોરજીનું પૂજન કરવા માટે ગયા, અને પથારીમાં એક છોકરો પલંગ પર સૂતો હતો, 20-22 વર્ષનો. કીધું કોણ છે? મને કે સ્વામી મારો દીકરો. કીધું એને કહો ઊભો થઈને ચાલના કરે. મને કે સ્વામી ઊભો નહીં થઈ શકે. કીધું કેમ? મને કે સ્વામી એને રોગ થયો છે, એટલે એના બધા જ હાડકાં ઓગળી ગયા છે, અને ખાલી મસલ્સ પર શરીર ટક્યું છે, એટલે પકડી રાખીએ ત્યાં સુધી રહે છે, પાછો હેઠો પડી જાય છે. કીધું એ શું થાય? મને કે આખા ભારતના ડોક્ટરોને બતાવ્યું, સારા ડોક્ટર એમ કહે છે કે લગભગ 25-27 વર્ષ સુધી જીવશે, પછી આવા લોકો મરી જ જશે. આ તો ખૂબ તકલીફ વાળું છે. મને કે સ્વામી તમે તો દીકરાની વાત જાણીને, મારી 16 વર્ષની દીકરીને પણ આ તકલીફ છે, એ રસોડામાં સૂતી છે. દીકરા દીકરી બંનેને સેમ ડિસીઝ, બંનેને સેમ તકલીફ. એટલે નાનકડો એક 7-8 વર્ષનો છોકરો સંતો માટે ડ્રાયફ્રૂટ ને ફ્રૂટ ને ઠાકોરજી માટે લઈને આવ્યો. મેં કીધું આ કોનો છે? મને કે સ્વામી મારો દીકરો છે. કીધું હી લુક્સ હેલ્ધી, એને કઈ રોગ નથી. મને કે સ્વામી ડોક્ટરે કીધું છે કે 12-14 વર્ષ સુધી આ રોગના ચિહ્ન ન દેખાય, 99.99% ત્રીજા સંતાનને પણ આ જ રોગ થઈ શકશે. ઘરમાં 3 સંતાન અને 3 આવા રોગ હોય, પછી તમને ધન્ય ગૃહસ્થાશ્રમ લાગે ખરો? જીવાની શું મજા? આવી પરિસ્થિતિમાં પણ એના ઘરે એણે અમને પધરામણી કરાવડાવી, ઠાકોરજી માટે ફ્રૂટ જ્યુસ બધું લાયા. મારી 5 દિવસની બોમ્બેમાં મલાડમાં પારાયણ હતી, એની વચ્ચે પારાયણમાં પતિ પત્ની વારા પાડે, 2 દિવસ આવે ને 3 દિવસ પેલા આવે. બીજું તમને આટલી બધી તકલીફ પડે છે? મને કે સ્વામી પૂર્વ જન્મમાં એ લોકોની સેવા આપણે લીધી હશે, એટલે આ જન્મમાં એની સેવા આપણે કરવાની. શું સમજણ છે? મને કે ભગવાન જે કંઈ કરતા હશે તે સારું કરતા હશે. જીવન રથના સારથી જો ભગવાનને બનાવશો ને, તો જીવનની ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ તમને ક્યારે તકલીફ નહીં થાય, સ્થિરતા રહેશે, ઉચાટ નહીં રહે, નર્વસ નહીં થવાય, ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન નહીં આવે. ત્રીજું છે ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો તમે ભગવાનના બન્યા કહેવાઓ, તો પરમાત્મા સંબંધ કહેવાય. સત્યભામા દ્રૌપદીનો સંવાદ છે. સત્યભામા દ્રૌપદીને પૂછે છે કે તમારે 5 પતિ છે ને 5 વશ કરી શકો છો, અમે 16,108 છીએ, છતાં એકને રાજી નથી કરી શકતા, તો કઈ રેસીપી બતાવો ને. કે કૃષ્ણને રાજી કઈ રીતે કરી શકાય? કૃષ્ણને રાજી કરવા માટે રેસીપી હોય? કૃષ્ણને રાજી કરવા માટે કઈ રીતે થાય? લોકો એમ માને છે કે તપ કરીએ રાજી થઈ જાય. ન તપોભી ન વેદેશ્ય ન જ્ઞાને ન કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. ભગવાનને હૃદયની સાચી ભક્તિથી પ્રસન્ન કરવાના છે. આગતા સ્વાગતા સર્વનાથી રાજી થઈ જાય. કૃષ્ણ ભગવાન યુદ્ધ ન થાય એના માટે વિષ્ટિ કરવા માટે નીકળ્યા કૌરવો પાસે, અને જેવા દુર્યોધનના ત્યાં કૃષ્ણ આવવાના હતા, ધૃતરાષ્ટ્ર વિદુરને બોલાવીને શું કહે છે? કૃષ્ણ આવે છે, આપણે એને વશ કરી લેવા છે, આપણે એને કન્વિન્સ કરી લેવા છે. એટલે સોનાના 16 રથ, 8 નોકરવાળા, 8 હાથી, કુંવારી 100 દાસીઓ, 100 દાસ, 1000 મૃગચર્મ, નિર્મળ મણી, આ બધું જ કૃષ્ણની સેવામાં મોકલી દો, અને એટલું બધું એને આપો ને કૃષ્ણ પાણી થઈ જાય. આપણે કહીએ ને એમ જ કરે. ધૃતરાષ્ટ્ર કૃષ્ણને રાજી કરવા માટે કેવા પ્રલોભનો મોકલાવે છે. ત્યારે વિદુર શું કહે છે કે ભગવાન તમે એમ માનો છો કે કૃષ્ણ પદાર્થોથી રાજી થશે? કૃષ્ણ એના ઘરે ગયા પણ નહીં. દુશાસનનો મહેલ તૈયાર રાખ્યો હતો. દુર્યોધન કો મેવા ત્યાગો, શાક વિદુર ઘર ખાઈ, સબસે ઓછી પ્રેમ સગાઈ. ભગવાન પૈસાદારો ના ત્યાં જાય. અરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આદિવાસીના ઝૂંપડામાં ગયા છે.
સાવ સામાન્ય સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર હરિજનોના ઘરે એના માટે કોઈ ઊંચ નીચ નથી, એના માટે કોઈ ભણેલા અભણના ભેદ નથી, એના માટે કોઈ સ્ત્રી પુરુષના ભેદ નથી. હૃદયની ભક્તિ જેનામાં છે એ ભગવાનને સંતને પ્રસન્ન કરી શકે છે. આપણા હૃદયમાં આ ભક્તિ હોય. શબરીમાં ભક્તિ હતી, ભગવાન આવ્યા. વિદુરમાં ભક્તિ હતી, ભગવાન આવ્યા. અને વિદુરે ભગવાનને જમાડ્યા. આપણા જીવનમાં વિદુર જેવી ભક્તિ હોય, ભગવાનની આગળ રાખવાની ભાવના, પરમાત્મા સંબંધ એટલે આપણા ઘરમાં મંદિર રાખીએ. અહીંયા અમે કેટલાક ઘરે ગયા હતા, સરસ મોટા મોટા મંદિર બનાવે છે. બધાને મારી વિનંતી છે, સાચો હિન્દુ એ જ કહેવાય, એના ઘરમાં ભગવાનનું સ્થાન રાખો. કેટલાક બાથરૂમ મોટા મોટા બનાવે, ક્રિકેટની પીચ જેવા મોટા બાથરૂમ બનાવે ને ભગવાનનું મંદિર. એક ભાઈના ઘરે ગયા, દાદરા નીચે ભગવાનનો ગોખલો, દાદરા નીચે નહીં, પેલું ઉપર સ્ટેર કેસ હોય અને નીચે ગોખલો, વાંકા વળીને જવું પડે. બધું નીચે કેમ રાખ્યા? પણ કે નડે નહીં કોઈ, એટલે ભગવાન નડે. અને સાવ નાના ગોખલામાં ભગવાનના ભવ્ય મંદિરે બધા આર્કિટેક્ટને કહો કે ભાઈ ડિઝાઇન રીતે કે જે મંદિર અમારે જોઈએ, તમારી જેવી શક્તિ હોય એ મુજબ બનાવો, પણ ભગવાનને રાખીએ, ભગવાનને અર્પણ કરીને જમીએ. જે કંઈ જમો ભગવાનને થાળ કરીને જમો. આપણને આજ્ઞા આપેલી છે, ઘર મંદિરમાં થાળ કરીએ. તમે જે જમો એ ઘણા કેવો ભગવાનને આવું જમાડવાનું. તમે ખીચડી છાશ જમતા હોય, ભગવાનને ખીચડી છાશ જમાડીએ કેવું લાગે? જે જમતો હોય ભગવાનને ખવડાવવું. એક ભાઈ છે ને બપોરે જમાડે, રાત્રે થાળ ન કરે. મેં કેમ ભગવાનને એક ટાણા કરાવો છો? મને કે અમે ખીચડી છાશ ખાઈએ, ક્યારેક બપોરના વધેલા ભાત ખાઈએ, ભગવાનને એવું થોડું ખવડાવાય? બધું એવું તેવું 2-3 મહિના સુધી ખીચડી ખવડાય કરો, ભગવાનને ખબર પડે કે આની સ્થિતિ સુધારવા જેવી છે. જે મળે એ ચાલુ રાખો, પણ ખવડાવો, પણ આઘું પાછું ન ખવડાવતા પાછા. એક ભાઈના ત્યાં બાપા ગયા, બાપા કે કઈ વ્યસન ખરું? હા કે દારૂ લઈએ, પણ કે નિયમમાં પાકો, મારા લાલજીને ધરાયા વગર છાંટો એ ન પીવું. મારા લાલજીને રવાડે ચડાવી દીધા. આ ધંધા ન કરો. ભગવાનને ચાના વ્યસની ન બનાવ, ટી પોસ્ટમાં ન લઈ જવા. ભગવાનને ખોટા વ્યસન એ ન કરવા. જે આપણા ઘરે જમીએ છીએ એ ભગવાનને ભોજન અર્પણ કરીએ, થાળ કરીએ, દીવાબત્તી કરીએ, આરતી કરીએ. આ ભાવના આપણા ઘરમાં રહેવી જોઈએ. પરમાત્મા સંબંધ એટલે શું? ખાલી યાત્રા એકવાર કરી આવ્યા અને અમરનાથમાં જઈ આવ્યા, કોઈ ન જાય ને અમરનાથ હું જઈ આવ્યો, એ તો તારા અહંકારનું પોષણ કરવા માટે જઈ આવ્યો. તારા ઘરમાં બેસાડ ભગવાનને અને રોજ પૂજા કર. અમરનાથ તો સારું જ છે, પણ નિત્ય ભગવાનની પૂજા કરવી, ભગવાનનું સ્મરણ કરવું એ પણ વધારે સારું છે. યાત્રા કરીએ તો સારી છે, પણ રોજ ભગવાનની પરિક્રમા મંદિરે આવીએ, અહીંયા પરિક્રમા કરીએ એ સારી છે. તો ભગવાનને હર હંમેશ સાથે રાખીએ. ચોથી વસ્તુ છે ભગવાનનો દ્રઢ વિશ્વાસ. ભગવાનમાં વિશ્વાસ. યુદ્ધના મેદાનની અંદર ભીષ્મે પ્રતિજ્ઞા કરી અને અર્જુન સૂઈ ગયા. હવે કૃષ્ણ પહોંચ્યા. કૃષ્ણ કે પ્રતિજ્ઞા કરી ભીષ્મે. અર્જુન કે ખબર છે શું કરી? એક આવતીકાલ હાંજ સુધી યુદ્ધના મેદાનમાં કા ભીષ્મ નહીં, હું નહીં. કેટલા ઇઝીલી બોલી ગયો હતો. કૃષ્ણ કે તને બીક નથી લાગતી? કેમ સૂઈ ગયો? એ કે તમે જાગો છો. કેટલી શરણાગતિની ભાવના, કેટલો વિશ્વાસ. આપણને કે LIC પર વિશ્વાસ છે, જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી. અરે LIC જેટલો તો વિશ્વાસ રાખો હમણાં પર. એક ઇન્સ્યોરન્સ પર વિશ્વાસ રાખો છો, એક LIC પર વિશ્વાસ રાખો છો. એના પ્રીમિયમ ભર કરો, થોડા આના પ્રીમિયમ તો ભરો, થોડા આના પ્રીમિયમ ભરો. આ નથી કરી શકતા આપણે. ભગવાન પર વિશ્વાસ, એના પર શ્રદ્ધા રાખીએ. ધર્મા તો લખાવો, પ્રીમિયમ ભરવા બરાબર છે. એ પ્રીમિયમ ભરો ભગવાનના. સેવા કરીએ એ ભગવાનના પ્રીમિયમ છે. તમે ઇન્સ્યોરન્સ લો એટલે તમારે એક્સિડન્ટ ના થાય? થાય કે ન થાય? થાય, પણ તમને રિવોર્ડ મળી રહે છે. રિવોર્ડ મળી રહે છે. તમે હેલ્મેટ પહેરો એટલે તમારે અકસ્માત ના થાય? હેલ્મેટ પહેરો એટલે અકસ્માત તો થાય, પણ તમારું માથું બચી જાય છે. એમ તમે મંદિર આવો એટલે દુઃખ ના આવે? દુઃખ આવે, પણ દુઃખોની વચ્ચે ટકી રહેવાનું તમને બળ અહીંયાથી મળી રહેશે. એ સીટ બેલ્ટ જેવો છે, હેલ્મેટ જેવો છે, એ ઇન્સ્યોરન્સ જેવો છે, વીમો પાકે જ. જેમ અકસ્માત થઈને વીમો પાકે, એમ દુઃખ આવે ને ભગવાનની ભક્તિનો વીમો પાકે જ. તમને અંદરથી બળ મળી રહે છે એ ભગવાનનો વિશ્વાસ. આજે વાળંદ પર વિશ્વાસ. ઘણા વાળંદની દુકાનમાં જાય ને હોઈ જાય જ, ઘણા બોલો હોઈ જાય. પેલો બેઠો બેઠો કર્યા કરે, હવે શેર જસ્તો આમ દબાઈ દેશે તો આપણને કેટલો વિશ્વાસ છે. અહીંયા બેઠેલા બધા સભામાં આવ્યા છો, રાતના 12 વાગ્યાનો સમય થવા આવ્યો છે. બધા ઘરે શું મારીને આવ્યા છો? તાળું. તમારો બંગલો કેટલા રૂપિયાનો? કોકનો કરોડનો છે, કોકનો 1.5 કરોડનો, 2 કરોડનો, 40-50 લાખથી શરૂ કરીને 1.5 કરોડના બંગલા છે. અને તાળું શેઠ કેટલાનું છે? બોલો ખરા તાળું? 1000, 2000, 5000, 10,000. બરાબર. તમે 1.5 કરોડનો બંગલો 5,000ના કે 50 રૂપિયાના તાળાને આધારે મૂકીને આવો છો, તો તાળા જેટલો વિશ્વાસ તો ભગવાન અને સંત પર રાખો. થોડોક તો વિશ્વાસ રાખો. નહીં સાચવે
આટલું લોઢાનું તાળું મારીને તમે વિશ્વાસ રાખો છો કે વાંધો નહીં આવે તો નારણસરી વાંધ્યા પછી, ગળામાં કંઠી પહેર્યા પછી, એની શરણાગતિ થયા પછી વિશ્વાસ કેમ નથી રાખતા? લગ્નની ચોરીમાં એકવાર બોલ્યા, તમારા હાથમાં ધર્મપત્નીએ હાથ મૂક્યો અને બોલ્યા કે હવે હું તમારી, અને આજીવન કેવા સાચવો છો? તો એકવાર ભગવાનને બોલી જાઓ કે હવે ભગવાન હું તમારો, તો નહીં સાચવે? આ વિશ્વાસ શ્રદ્ધા. એકવાર માણસ ખેતરમાં જતો હતો ને ચાલતા ચાલતા કૂવામાં પડી ગયો અને પેલું મોડિયું હાથમાં આવી ગયું, તો ભગવાન યાદ, ભગવાન બચાવો, અને એ વખતે તો આખું ભગવાનની ડિરેક્ટરી યાદ આવી જાય. બધા જ ભગવાન બોલવા માંડ્યો, ભગવાન ઉભા રહી ગયા. એ કે ભગવાન બચાવો. ભગવાન કે તારા માટે જ આવ્યો છું, બીજી પધરામણીનો કોઈ પ્રોગ્રામ નથી, તને બચાવવા માટે જ આજે કાર્યક્રમ છે. તો કે ભગવાન બચાવો. ભગવાન કે તારા હાથમાં પેલું મોડિયું છે ને એ છોડી દે. કે ભગવાન મજાક ના કરો ને યાર, આવી પરિસ્થિતિ મૂળિયા છોડવાની વાતો ના કરો. ભગવાન કે છોડી દે, હું નીચેથી તને કેચ કરી જીવી લઈશ. એ કે ભગવાન હું છોડું અને તમે પકડવા જાઓ ને જો થોડાક લેટ પડો તો મારા રામ રમી જાય. એક ભગવાન પર એટલો વિશ્વાસ નહીં. જો પાંડવોને વિશ્વાસ હતો એટલો વિશ્વાસ મૂકતા શીખીએ. પાંચમું છે ભગવાનના પક્ષમાં ભળીએ. ભગવાનના પક્ષમાં ભળીએ. યુધિષ્ઠિર, કૃષ્ણ બોલ્યા કે બોલી જા તું નરોવા કુંજરોવા ન બોલીશ. અશ્વત્થામા હતા, યુધિષ્ઠિર બોલ્યા પણ શું બોલ્યા? નરોવા કુંજરોવા ભળ્યા પણ થોડી થોડી શંકા સાથે. અર્જુન ભળેલા કહેવાય, શું બોલ્યા? કરીશ વચનમ તવ, ભગવાન તમારા વચન મુજબ કરીશ. ભીષ્મ કેવા? બોલતા હતા કૃષ્ણ સારા પણ ભળ્યા નહીં. કેટલાક બોલે કે સંત સારા, ભગવાન સારા, પણ ભળે બિલકુલ નહીં. આ ભીષ્મ જેવા. કેટલાક ભીષ્મ જેવા, તમારી સંસ્થા સારી, તમારું કાર્ય સારું, તમારા બધા સંતો સારા, આયોજન સારું, વ્યવસ્થા સારી, સારા વખાણ કરી શકે પણ પક્ષમાં ભળી ન શકે. એ ભીષ્મ જેવી કેવળ વાતો છે. અને શલ્ય ભાવના કરી પણ કોઈ ખરાબ મળી ગયું કૌરવ જેવું તો એના પક્ષમાં ભળી ગયો અને પાંડવોને છોડી દીધા. આ શલ્યની જેમ પક્ષમાં પડવા જેવું છે. રૂકમિણીનો ભાઈ કૃષ્ણને શું કે જરૂર પડે બોલાવજો. કૃષ્ણ કે પાછું જરૂર પડે બોલાવજો. એમ કેટલાક આવા હોય, અમને કે સ્વામી કે કામ પડે કેજો. અમને ઘણા આઈ કાર્ડ આપે, એના વિઝિટિંગ કાર્ડ, સ્વામી આપણું કામ પડે કેજો. બરાબર છે, એની ભાવના સારી છે, પણ ઉલટાનું આપણે ભગવાન અને સંતનું આપણે કામ છે, આપણે એના પક્ષમાં ભળવું છે. અને બલરામ વૃત્તિ કૃષ્ણના મોટા ભાઈ હતા, છતાં પણ યુદ્ધની અંદર કૃષ્ણના પક્ષમાં ન ભળ્યા અને યાત્રા કરવા જતા રહ્યા. સાચા ભક્ત થવું હોય તો અર્જુન જેવા એના પક્ષમાં ભળવું છે. ભગવાન અને સંતો શિશુપાલ ઘસાતું બોલતા હતા, ન બોલવા દીધા. એમ ભગવાનના પક્ષમાં ભળવું, એ ભાવના આપણા મનની અંદર હોય. ભગવાનનો પક્ષ રાખવો, ભગવાનનું ઘસાતું બોલવું નહીં. પણ કેટલાક અક્તર ડાયા હોય, ભગવાનનો વિરોધ કરે. ભગવાન છે છતાં કેમ આમ થાય છે? કેટલાક લોકો બોલે ને કે ભગવાન છે છતાં કેમ આવું થાય છે? એક ભાઈ મને કહે કે સ્વામિનારાયણને તમે ભગવાન માનો છો? પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન છે એવું માનો છો? બધું માનીએ છીએ. મને કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન હોય તો ગાંધીનગરના અક્ષરધામ પર એટેક થવાનો તો એમને ખબર ના હોય? વાત તો તમારી સાચી છે, એમને તો ખબર હોય. મને કે એટેક થવાનો તો પહેલેથી કહી દેવું જોઈએ ને પોલીસને, સરકારને તો વ્યવસ્થા કરી દીધી હોત. મને કે ભગવાન હોય તો એમને ખબર પડી જ જોઈએ. તમે કોને માનો છો? મને કે હું રામને માનું છું. રામ ભગવાન ખરા? મને કે એ ભગવાન ખરા. તો બધું ભગવાન હોય તો અંતર્યામી ખરા, એમને ભવિષ્યની ખબર પડી જાય, આખી ખબર પડી જાય. હું રામને ખબર હતી કે હું પેલી હરણની પાછળ જઈશ ને રાવણ આઈને પ્રોગ્રામ કરી જવાનો ખબર હતી? મને કે સારું તકલીફ પડું તો છે જ. હું રામને ખબર હતી કે પાછળથી રાવણ હરણ કરી જવાનો, તો રામ ગયા હતા. ભગવાન જાણે છે, છતાં ભગવાન કર્મને આધારે જેટલું થવાનું હોય એટલું થવા દે છે. ભગવાન સર્વ કરતા હરતા છે. આ ભાવના આપણા મનમાં રહે અને ભગવાનનું સ્મરણ કરવું. છઠ્ઠી વસ્તુ, આપણા જીવનના પ્રત્યેક સંજોગોમાં કુંતાજીએ કીધું કે વો દુઃખ પર સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ રામ રટાય. આપણને સુખ મળે ને ભગવાન ભૂલી જવાય. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. ઘણા પૈસા વધે ને તો વીંટીઓ વધે, જોજો. બધી આગળ વીંટીઓ પહેરે, અહીંયા દોરા પહેરે, અહીંયા પહેરે, અહીંયા પહેરે. અને બહુ દુઃખ પડે એટલે શું કરે? માતા મહાદેવના ફોટા વધે, ચૂંદડીઓ લગાવે, ફોટા લગાવે, નાળિયેર લાવે, હોપારીઓ લાવે. દુઃખ પડે એટલે ભગવાનનું શરણું હોતે, સુખમાં ભૂલી જાય. ટેસ્ટિંગ કરવું હોય કરજો. શિયાળામાં, શિયાળો ચાલુ થયું છે ને, અને ગરમ પાણીથી નાતા હોય ને ત્યાં લગભગ તમને ભગવાન યાદ નહીં આવે. ગરમ પાણીથી નાતા હોય લીરી એટલે લક્ષ ને હમામ ને સાબુથી ઘસ કરે શેમ્પુ નાખી, ભગવાન બિલકુલ યાદ ના આવે. અને જો ભૂલે ચૂકે ગીઝર ફેલ થયું, હીટર બંધ થઈ ગયું અને ટાઢે પાણી નાવાનું જેવું પાણી પડે, મહારાજ નાવ, સ્વામી નાવ, બાપા નાવ. અલા ટાઢા પાણીએ બાપા નાવ, ગરમ પાણીએ તું નાવ. જો આપણી વૃત્તિ આ છે, ગરમ પાણીએ તમને ભગવાન નાવ એવું યાદ આવશે જ નહીં. ટાઢું પાણી આવશે ને ત્યારે તમને યાદ આવશે. ભગવાનનું સ્મરણ કરવું સુખમાં કે દુઃખમાં. દ્રૌપદીને વસ્તાણની ઘટના આવી અને કૃષ્ણ આવ્યા. દ્રૌપદી કે ભગવાન લેટ કેમ કર્યું? કૃષ્ણ કે હું લેટ નથી, તે કોલ લેટ કર્યું હતું.
કોલ લેટ કર્યો હતો. તે પહેલા પાંડવો સામે જોયું, કૌરવ સામે જોયું, ધૃતરાષ્ટ્ર સામે જોયું, ભીષ્મ સામે જોયું. છેવટે તે તારા બળનો પ્રયોગ કર્યો, તારા દાંતમાં સાડી ભરાઈ અને છેવટે તારા દાંતમાંથી સાડી છટકી. પછી હે કૃષ્ણ, પછી મને છેલ્લે વાત કરી છે. જો પહેલા યાદ કરે તો પહેલા આવી જાત. આ ભાવના ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના બળથી કાર્ય કરીએ. અર્જુન શક્તિશાળી હતા, પણ એ જ અર્જુન મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પાછા આવતા હતા અને અર્જુન લૂંટાઈ ગયા. કાબે અર્જુન લૂંટ્યો, વહી અર્જુન વહી બાણ. સમય સમય બલવાન હે, નહીં મનુષ્ય બલવાન. કૃષ્ણની શક્તિ હતી ત્યાં સુધી ચાલ્યું. કૃષ્ણ જેવા ગયા અને અર્જુનનું પણ કાંઈ ન ઉપજ્યું, તો આપણા જીવનની અંદર ભગવાનના બળથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામ બનાવે, શું કાર્ય કરે છે પ્રમુખ સ્વામી મહારાજ? દિલ્હી અક્ષરધામ થઈ શકે? ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું 100 એકરમાં અને આવનારા 5 વર્ષમાં અમેરિકામાં 235 એકરમાં અક્ષરધામ બનાવવાના છે. અમેરિકાની અંદર 235 એકર જમીન. અને અમારા જેવા સંતોનો સમાજ, આવા 1200 મંદિરો છે. કોઈ બિલ્ડર હોય તો એક બિલ્ડિંગ તો બનાવી જોજો. 6 ચોપડી ભણેલી વ્યક્તિ 1200 મંદિરો બનાવે. આ સેટેલાઇટનું મંદિર, આવા 1200 મંદિરો દેશ વિદેશની અંદર કઈ રીતે બનાયા છે? અમારા જેવા 950 સંતો કઈ રીતે બનાયા છે? 150 તો એન્જિનિયરો છે. મા બાપના એકના એક 125 જણા છે. 9-10 જેટલા તો ડોક્ટરો છે. અમેરિકન સિટીઝનશીપને ઠોકર મારીના એવા 90-100 જણા છે. તમારા દીકરાને વાળ કપાવવાનું કહી દેજો. નાનો હોય ત્યાં સુધી વાળની દુકાનમાં લઈ જાય, પાટિયા પર બેસાડે ને ગળું ફિટ કરી દે, પેટું કાકર નાખે. કોલેજમાં જાય, IIM-માં ભણતો હોય, HL કોમર્સમાં બધા ભણતો હોય, પછી તમે લઈ જજો વાળની દુકાને, તમને બહારી આવતો રહેશે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા છોકરા વાળ નથી કપાવતા અને પ્રમુખ સ્વામીની ઈચ્છાથી મેં ટાલ કરીને બેઠા છે. આ ચમત્કાર નથી, આ ચમત્કાર છે. શું આપે છે પ્રમુખ સ્વામી મહારાજ અમને? શું આપે છે? આ 2 જોડી કપડા, ખાલી 2 જોડી કપડા. તમે કેટલા જોડી પહેરો છો મને ખબર છે. તમારે તો કબાટ, અમે ઘણાના ઘરમાં જઈએ તો કબાટ જોઈએ, કેટલા ડ્રેસિંગ રૂમમાં કબાટ હોય છે અને કેટલા કપડા હોય છે. સવારના જુદા, બપોરના જુદા, નાઇટ ડ્રેસ જુદા, સ્કૂલના જુદા, ઓફિસના જુદા, પછી પાછા ધંધાના જુદા, નવરાત્રીના જુદા, કેટલાકને મંદિરના જુદા, લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, દોડવાના ચડ્ડા જુદા, સ્વિમિંગ પુલના ચડ્ડા જુદા, કેટલા કપડા. અને અમારે 2 જોડી કપડા છે. અને હું તો ટેક્સટાઇલ એન્જિનિયર છું, હું કાપડનો, તોય મને સારું આપતા નથી. બોલો, હું સ્પેશિયલ ટેક્સટાઇલમાં જ એન્જિનિયર થયો છું, તોય મારા કપડામાં કંઈ લેસ કે ઝૂલ વૂલ દેખાય છે તમને? કંઈ કોટનનું છે, પ્યોર કોટન. સભા છૂટા પી ટેસ્ટિંગ કરજો. કોટનના કપડા, કોઈ સ્વેટર નહીં, જાકીટ નહીં, મફલર નહીં, કશું જ નહીં આપવાનું શિયાળો તોય. અને તમે કેવા જાકીટ લઈ લઈને ગોઠવાઈ ગયા છો? આ જ કપડા, 2 જોડી કપડા આપે છે, છતાં કપડાની વિશેષતા ખબર છે? તમે ગમે તેવા ગ્વાલિયરના દીક્ષામના શૂટિંગ સેટિંગના પહેરી નીકળો, રોડ પર તમારી અમે કોણ જોવે? અને જેવા અમે રોડ પર જઈએ, ટોક ઓફ ધ ટાઉન, સીન ઓફ ધ સિટી, ગાવાખું અમને જોઈએ જાય, ચોખ્ખું ઘી જાય. બોલો, આમ તરત જોવે છે ને, અમારી સામે જોવે છે ને. અને અમારા કપડાની વિશેષતા તમને કહું, તમારું ₹1,00,000 પેન્ટ હોય ને તો નીચેવાળું ઉપર પહેરાય અને ઉપરવાળું નીચે પહેરાય. અમારું ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. ખાલી તાલી ન પડતા, બાકી હોય પહેરવાનું ચાલુ કરજો. આ કપડા, ભગવા કપડા, ખાલી 2 જોડી ભગવા કપડા આપે છે. અને લાકડાના પત્રમાં આજીવન સ્ત્રીનો ત્યાગ છે. કરાવી જો તમારા દીકરાને. ખાલી SMS તો બંધ કરાવી જો, WhatsApp બંધ કરાવી જો, અને ફેસબુકમાંથી એનું એકાઉન્ટ ડિલીટ કરાવી જો તમારા દીકરાનું. તમારી દીકરીઓનો પાસવર્ડ તો માગી જુઓ, તમારી દીકરીઓનો કે દીકરાઓનો પાસવર્ડ માગી જુઓ. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ 950 સંતોને આ કળિયુગની અંદર સ્ત્રીને ધનના ત્યાગમાં વર્તાવે છે. આ વિશ્વનો મોટા મોટો ચમત્કાર છે. આ કાર્ય ભગવાનનું છે. આટલું કાર્ય કરવા છતાં તમારા જેવા લાખો હરિભક્તો દેશ વિદેશના સમર્પિત થઈ જાય બાપાના વચને, છતાં પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય નથી બોલતા કે હું કરું છું, મારાથી થાય, ઇટ ઇઝ ડન બાય મી. એક વાક્ય નહીં. આ કૃષ્ણ પ્રગટ હોય તો જ શક્ય બને. દિવ્યતા એમની, આ ભગવાન પ્રગટ હોય તો શક્ય બને. પરમાત્મા સંબંધ એટલે આ છે, ભગવાનને દિવ્ય જાણવા અને ભગવાનને પ્રગટ માનવા. મહાભારતની પૂર્ણાહુતિ આ છે. પૂજ્ય વિવેક જીવન સ્વામીએ શરૂઆતમાં વાત કરી હતી ને, આપણી પારાયણ કેટલા દિવસની છે બોલો તો ખરા? 4 દિવસ પૂરા થાય છે. આજે કયો શરૂ થયો છે? ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? પેલા ભાઈ કાલે એક ભાઈ મને મળ્યા, મને કાલે કેટલા વાગશે? મેં કીધું મોડામાં મોડા કૃષ્ણ તો 12 વાગે જ જન્મ્યા છે. એટલે કૃષ્ણને જન્માયા વગર મહાભારત તો પૂરું કરાય નહીં. અને કૃષ્ણનો ધામમાં જવાનો સમય મને ખબર છે, એટલે હું પૂરું કરું તાર આમ જ જો. આવતીકાલે કયો વાર છે? કઈ નોકરી ધંધા ચાલુ નથી ને? ચિંતા નથી ને કોઈને? થોડુંક વધારે લઉં તો બરાબર છે. એટલે આપણે મહાભારતની વાત થોડી કરીએ છીએ ને, બધા શાંતિથી બેઠા છો, ઊંઘ આવે ચાલો ઊંઘવાની છૂટ છે.
કારણ કે શિયાળાનો સમય છે, બગલમાં હાથ નાખી દીધા છે અને વાતાવરણ સરસ છે, ખુરશીમાં બેસી ગયા છે, આગળ કોઈકનો ટેકો છે એટલે ખબર પડે એવું નથી મને, પણ છતાં બધા જાગ્રત રહ્યા છો અને સાંભળો છો. પણ ભગવાનને પ્રગટ માનવા એ મહાભારતની પૂર્ણાહુતિ છે. પાંડવો રડ્યા, યુધિષ્ઠિર રડ્યા. યુધિષ્ઠિર કહે છે નારદજીને કે પ્રહલાદ માટે સ્વયં ભગવાન પ્રગટ થયા, નૃસિંહ ભગવાન, અને અમારા માટે શું? યુધિષ્ઠિર રડ્યા. યુધિષ્ઠિર નારદજીને કહે છે કે પ્રહલાદ માટે સ્વયં અવતાર પ્રગટ થયા અને અમારા માટે કઈ નહીં. ત્યારે નારદજી યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે યુયમ નૃલોકે વત ભૂરી ભાગા લોકમ પુનાનામ મુનિયો ભિયંતી એશામ ગૃહાનામ વસતી ઇતિ સાક્ષાત ગૂઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ. હે યુધિષ્ઠિર, તારી ભેગા જે મામા ફોઈના દીકરા થઈને ફરતા હતા ને કૃષ્ણ, એ સ્વયં ભગવાન છે, તું ઓળખી ના શક્યો? ભગવાન આપણી પાસે છે, ઓળખાય તો ને. રામની સામે રાવણ હતા, રાવણની સામે રામ હતા, ક્યાં ઓળખાયા? નથી ઓળખાયા. કૃષ્ણ પ્રગટ હતા છતાં ન ઓળખાયા. કૃષ્ણ ભગવાન પોતાના મિત્રો સાથે ફરવા ગયા વૃંદાવનમાં. બધા મિત્રો કે કૃષ્ણ તું દર વખતે અમારો નાસ્તો ખાય, આજે તારા તરફથી કઈ ખવડાય. કૃષ્ણ કોઈ દિવસ ટિફિનનો ડબ્બો લઈ જ ન જાય, લોકોનું જ ખાય. એ બંધ માનતા કે લોકોને આપણે દીધેલું છે ને, એટલે ક્યારે પોતે તો લઈ જ ના જાય. એટલે બધા મિત્રો કે આજે અમે કઈ જ લાવો ને તારે લાવો. કૃષ્ણ કે ઓકે, બધી અરેન્જમેન્ટ થઈ ગઈ, કેટરિંગમાં ઓર્ડર અપાઈ ગયો છે. કૃષ્ણ ઘરેથી ટિફિનમાં લીધું, થેપલો નહીં, છુંદો નહીં, સુખડી નહીં, કશું જ નહીં. અને બધા હાથ હલાવતા હલાવતા પહોંચ્યા ત્યાં. બધા મિત્રો બગીચામાં પહોંચ્યા અને લોન પર બેઠા. બધા મિત્રો કે કૃષ્ણ શું છે ઓર્ડર બોર્ડરનું શું છે, ડીશ ક્યાં? એ કે જઈ આવો ત્યાં બાજુના ગામમાં, ઋષિ મુનિઓ આગળ જઈને વાત કરજો એટલે બધા ડીશ પ્લેટ બધી તૈયાર હશે. બધા મિત્રો ત્યાં ગયા કૃષ્ણના વચનમાં વિશ્વાસ રાખીને, અને ત્યાં જઈને કહે છે કે ભાઈ ડીશ તૈયાર હોય. શેની ડીશ? એ કે કૃષ્ણે કીધું છે ને ઓર્ડર પહેલેથી પ્રી બુકિંગ છે મારું તો. એ કે કોણ કૃષ્ણ? એ કે ભગવાન કૃષ્ણ. એ કે જા જા ભગવાન ભાઈ, ગોવાળીઓ પેલો આખો ગોકુળનો મોસ્ટ વોન્ટેડ, એને તમે ભગવાન કહો છો? જેના નામે કેટલી પેલી ફરિયાદો FRI ફાટેલી છે, અને એને તમે ભગવાન કહો છો? પેલા કે આવું ના બોલાય, ભગવાન છે, એના માટે દ્રોહ થઈ જાય, ભગવાનનું અપમાન થઈ જાય, ભગવાનને ઓળખી લો તમે. અને ગોવાળિયાઓ જેવું બોલ્યા અને ઋષિ મુનિઓ લાકડા લઈને, સળગતા યજ્ઞના લાકડા લઈને મારવા દોડ્યા. અને બાળકો તો મુઠ્ઠી વાળીને દોડતા દોડતા આ બાજુ કૃષ્ણ પાસે આવ્યા. અને કૃષ્ણ તો બિચારા પેપર નેપકિન પાથરી બોટલ ખોલીને બેઠા હતા કે આવે એટલે જમવાનું ચાલુ કરીએ. તે કૃષ્ણ કે શું લાયા? એ કે શું લાયા? માંડ અમે આયા. એ કે કઈ દીધું નહીં? એ કે ના દીધું, કઈ ના દીધું. કૃષ્ણ કે મારું કાર્ડ બતાવું તું ને? કે આરા તારું કાર્ડ બતાવીને એમાં જ આ પ્રોબ્લેમ થયો છે. અમારા નામે તો ચટણી એ મળત, તારા નામે કઈ ના મળ્યું. આ ઋષિ મુનિઓ બેઠા બેઠા બોલતા હતા કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા, છતાં પ્રગટ કૃષ્ણ હતા છતાં ના ઓળખી શક્યા, નથી ઓળખાય એવા. એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને મળવા એમ શું બોલ્યા? એ કે સ્વામીજી આશીર્વાદ આપજો ને, હારા ગુરુ મળી જાય. બાપા પાસે જઈને આશીર્વાદ માગે છે કે સ્વામી આશીર્વાદ આપજો ને, સારા ગુરુ મળી જાય. ગંગા કિનારે જઈને કોઈ પૂછે ચોખ્ખું પાણી ક્યાં મળે? અલા ગંગા કિનારે તું હરિદ્વારમાં ગંગોત્રીમાં જઈને, ગૌમુખમાં જઈને પૂછે કે ચોખ્ખું પાણી ક્યાં મળે? આવા પ્રગટ ભગવાનમાં પ્રતીતિ ના આવે તો મહાભારતની શું પૂર્ણતા છે? મહાભારત આ છે, સાંભળ મારું ગીત તારું ક્યાં ચોટ્યું છે ચિત, તું કહે તો રામાયણ સંભળાવું, મહાભારતનો જંગ છોડાવું. રામાયણ તો શું સંભળાવે કરીને શોર બકોર, અનેક રાવણ આજ નજરે વાળું સીતાજીના ચોર. મહાભારત મંડાઈ ચૂક્યો છે, ખેંચાઈ રહ્યા છે ચીર, દ્રૌપદીની લાજ બચાવે એવા ક્યાં છે આજે કાનુડા વીર. મહાભારત તો ચાલુ જ છે, મહાભારત આજે ચાલુ જ છે. એની વચ્ચે પ્રગટ ભગવાનના સાનિધ્યમાં તમે આવશો તો બચી શકાશે. ગુણાતીત સંતના સાનિધ્યમાં ઠંડીને અટકાવી નહીં શકાય, સ્વેટર પહેરી લો. ગરમીને રોકી નહીં શકાય, એર કન્ડિશન લગાવી દો. ભગવાન પ્રગટ છે, એના સાનિધ્યમાં રહેશો તો તમને સતયુગની અનુભૂતિ આજે પણ થશે. કેટલાક લોકો શું કહે છે? કલ્કી આવશે, સતયુગ આવશે. ક્યારે આવશે? આવેલું જ છે. જો ઓળખાય તો આવા સંતમાં નારી નયન શર જાહી ન લાગા, ગોર ક્રોધ નિશી જો જાગા, લોભ પાશ જે ગર્ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. આવા સંતમાં ભગવાન રહે છે. આવા સંતમાં આપણને પ્રતીતિ આવે પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન નથી, ભગવાનના અખંડ ધારક સંત છે. કૃષ્ણ ભગવાન મહાભારતમાં સંતના આદરની વાતો કરે છે. કૃષ્ણ ભગવાન કે છે નયમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા, તે પુનંતિ ઉરુ કાલેના દર્શનાદ એવ સાધવ. સંતના તો દર્શન માત્રથી પાવન થવાય, આ કૃષ્ણ ભગવાનનો સંદેશ છે. સાધવો હૃદયમ મહ્યમ, સાધુનામ હૃદયમ તું હમ. આ કૃષ્ણ ભગવાનનો ગીતા સંદેશ છે, મહાભારત સંદેશ છે. તો મહાભારતની પૂર્ણાહુતિ આ છે. આજે આપણે સૌ કોઈ સંકલ્પબદ્ધ થઈએ, થોડીક મિનિટોમાં પારાયણ તો પૂરી થશે, પણ રહસ્યની વાત મારે આજે પૂર્ણાહુતિ આપને કરવી છે. પારાયણની અંદર શું કરવાનું? કંઈક લઈને જવાનું, કંઈક મૂકીને જવાનું. શું લઈને જવાનું? એક ભાઈ મને કે જૂના ચપ્પલ મૂક્યા, નવા ક્યાંથી લેવાના?
જૂના ચપ્પલ મૂકીને જવાના, નવા કોકડા લઈને જવાના? શું લઈને મૂકીને જવાનું છે? કંઈક સંકલ્પ કરવાનો છે. આત્મસંવાદ અને પર આત્મસંવાદ, પરમાત્મ સંવાદ. રોજ પ્રશ્ન પૂછો કે મારા જીવનમાં દુઃખ આવ્યું, મારા દુઃખનું કારણ મારી વાણી તો નથી ને? કોઈ વસ્તુ, વ્યક્તિ કે વાતાવરણને આજ પછી હું દોષ નહીં આપું, આટલો સંકલ્પ કરીને ઉભા થજો. મને કેન્સર થયું, એની પાછળ જવાબદાર હું છું, મારું વ્યસન જવાબદાર છે, હું વ્યસન મુક્ત થઈશ, હું આજે સંકલ્પ કરું છું. જો તમને ખરેખર આ પારાયણના બદલામાં કંઈક દક્ષિણા આપવાનો વિચાર આવતો હોય ને, તો મારી વિનંતી એ છે કે નાનું મોટું જો વ્યસન તમારામાં હોય ને, તો વ્યસન છોડશો ને, એ પારાયણની સાચી પૂર્ણાહુતિ છે ને, સાચી દક્ષિણા છે. થોડોક સંકલ્પ આ કરીએ. આત્મસંવાદ, થોડોક આપણી જાત સાથે સુધારો કરીએ, આપણા સ્વભાવમાં સુધારો કરીએ. પર આત્મસંવાદ, જો પત્ની સાથે ન બનતું હોય, સાસુ સાથે ન બનતું હોય, પરિવારના સભ્યો સાથે ન બનતું હોય, આપણો અભિગમ થોડોક બદલીએ. અને એ તાલીમ અહીંયાથી મળશે, મંદિરમાંથી મળશે. એક યુવક મારી પાસે આવ્યો, મને કે સાંઈ મારી ભાભી હેરાન કરે. શું કરે? મને કે મારા સાયકલની હવા કાઢી નાખે. બોલો, ભાભી હારી ખેલાડી કહેવાય. એને દિયર ગમતો નહોતો, એટલે સાયકલના ટાયરમાંથી હવા કાઢી નાખે. બધું નહીં, એની જાતે નીકળી જતી. ના કે સ્વામી, ભાભી હવા કાઢી નાખે. મને કે શું કરવાનું? તું પેલું હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે સ્વામી, એ તો 150-200 મળી જાય શનિવારી રવિવારીમાંથી. તું લઈ આવ ને. મને કે પણ પંપ લઈને હું શું કરું? તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર, ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. ભાભી ભલે ને હવા કાઢે, તારે બેઠા બેઠા પછી ભરી દેવાની. એટલે થોડા દિવસ પછી પૂછ્યું, મેં તો કેવું છે, સોલ્વ થઈ ગયું? મને કે સોલ્વ થઈ ગયું, પણ ભાભીએ નવો નુસ્ખો અપનાવ્યો છે. શું કરે છે? એ કે જેના આધારે હવા ટકેલી દે ને, પેલો વાલ ટ્યુબ, વાલ ગોલો, એ હારી ટકી દે છે. એની ભાભીએ ડોક્ટરેટ કર્યું હતું હેરાન કરવામાં. મેં તો પેલો વાલ ગોલો, વાલ ટ્યુબ તો કેટલાનું આવે? મને કે 5-10 રૂપિયાનો આવે. લાવી દે ને 2-5, ભાભી ફેંકી દે, એટલો લગાવી દેવાનો. થોડા દિવસ મળ્યો, પ્રોબ્લેમ સોલ્વ. તું કઈ નવું? મને કે સ્વામી, નવું પ્રોબ્લેમ. ભાભી છે ને ઘરમાંથી પેલો પરિકર લાવે છે, ટાંકણી જેવું, અને કાણા પાડે. એની ભાભી ડિલીટ થઈ પાછી એમાં, વિદ્યાવારીથી વાચસ્પતિ પંચર પકડવામાં. અને આ રીતે હેરાન કરે. મેં તો હવે શું કરશો? મને કે સ્વામી, તમે ચિંતા ના કરો, મેં યુવક સભા ભરી, સંત સભા કરે, હવે સોલ્યુશન મેં કાઢી નાખ્યું. તું શું કરેશ? મને કે હું જ હવા કાઢી નાખું છું. તું શું કરાવ? મને કે હવા હોય તો ભાભી કરે ને કંઈક. મને કે હું આવું ને સ્કૂલમાંથી કે નોકરીથી હવા કાઢીને મૂકી દો ને, હવારે ભાભી જોતી રહી જાય, હવા ભરીને જતો રહો. કે યાદ રાખો, દુનિયાની ભાભીઓમાં સુધારા નહીં થાય. થોડાક મંદિરે આવો તો તમારામાં સુધારો અમે કરી આપશું. હા, આપણામાં સુધારો થઈ જશે, આપણા અભિગમ બદલાઈ જશે. દુઃખો પ્રશ્નોની વચ્ચે કઈ રીતે રહો એ શીખતા મંદિર કરી આપશે. એના માટે પ્રમુખ સાંઈ મહારાજે મંદિર કર્યા છે, એના માટે અમને સૌ કોઈને સાધુ બનાવ્યા છે. એટલે આટલી પારાયણ ભરી છે ને, તો થોડોક સંકલ્પ કરજો. અમે આણંદ પારાયણ કરવા ગયા હતા, મેં વાત કરી ત્યાં, અને પારાયણ કરીને અમે પાછા આવતા હતા. ત્યાં રાત્રે 12:30 મેં પારાયણ પૂરી કરી. પછી આણંદથી નીકળ્યા રાજકોટ પહોંચવાનું. 1 વાગે તો ગાડી ચાલુ કરી. અને રસ્તામાં જોયું તો અમે અમારા વિશ્વબંધુ સાઈન બે સંતો જ. ત્યાં ગાડીવાળો ડ્રાઈવર છે ને, અમારી ગાડી સામેવાળી ગાડીને મળવા જતી ને એવું લાગે. એટલે મેં જોયું તારો ઝોલા ખાય. એટલે મેં જગાડ્યો નહીં. અમુક વાર ઝોલા ખાતા ખાતા પણ ગાડી ચાલ્યા કરે. એટલે મેં દોસ્ત, તું ઝોલા ખાય? મને કે સ્વામી, ઊંઘ આવે છે. હું ના ઊંઘાય. પછી મેં એને પાણી પીવડાવ્યું, તો પાણી પીધું, જાગ્યું, થોડી વાર પાછો હોઈ જાય. એટલે મારી પેલી ગળાની પેલી હોલ્સ જેવી ટેબ્લેટ આવે એને આપી, તો ગોળી ચગડે એ દરમિયાન જાગે, પાછો હોઈ જાય. 6 ગોળીઓ લેવા વગરનો એ ખાઈ ગયો, તારે પાછો હોઈ જાય. દોસ્ત, તને ઝોલા આવે છે, ઝોલા ખાતા ખાતા સ્ટેરિંગ તારું ફગે છે. મને કે સ્વામી, વાંધો નહીં આવે. તો કોને વાંધો નહીં આવે? કોને વાંધો નહીં? મને મારે કેટલી પારાયણો હજી બાકી છે, અને શું વાંધો નહીં આવે? મને કે સ્વામી, એક વિનંતી કરું. શું વિનંતી? મને કે બગોદરા આવે ને આણંદથી કાઠિયાવાડમાં જતા, તો બગોદરા આગળ 5 મિનિટ ઊભી રાખશો? તો કેમ? મને કે ચા. મને કે ચાની પીટલીએ જવું ને, ચા પીવા દો મને. તો 5 મિનિટ નહીં, અડધો કલાક. કારણ કે મારે હોસ્પિટલમાં 3 મહિના નથી રહેવું, એટલે આપણે 5 મિનિટ ઊભી રાખશું. અને પછી એ તો ઉતર્યો અને દરવાજો ખોલ્યો, અને પછી ચાની લારીએ ત્યાં પીવા માટે ગયો. અને પછી રાત્રે 2-2:30 રસુમાર થયો હશે, અને ચા પી આવડી. પેલો કળયુગના કપ આવે છે ને, હવે નાના નાના, પેલા કેવા કપ આવતા હતા, હવે આવડા નાનકુકડા કપ આવે. 2 ધડાક 2 સીપ મારે ત્યાં તો પૂરું થઈ જાય. આટલું પીને આવ્યો ને પછી તો ઇન્ડિગોનો દરવાજો જે બંધ કર્યો છે, બસનો ડ્રાઈવર બંધ કરીને એમ, અને ઘેર પડે તો ટ્રકવાળાની જેમ ઘેર પાડ્યા. અને પછી મને કે સ્વામી, તમારે હોઈ જાઓ, કાલાવડ આવે ત્યારે હું જગાડીશ. અને પછી હું ઘડીએ આમ જોઉં, તારો બિલકુલ જોલું ના ખાય, એક જોલું નહીં. એટલે પછી મેં પૂછ્યું, દોસ્ત ક્યાં કમાલ હે? મને કે ચાકા કમાલ હે, ચાકા કમાલ. 5 રૂપિયાની ચા પીધી, એનો આટલો પાવર ચડ્યો. છેલ્લા 10 કલાકથી હું વાતો કરું છું, થોડો તો પાવર ચડાવજો. ખાલી ખંખેરીને જતા ન રહેતા. એક ચા તમને જો પાવરમાં રાખતી હોય
એક સિગરેટ પાવરમાં રાખે, એક માણેકચમની પડીકી પાવરમાં રાખે, એક ફિલ્મ જોઈએ એ પાવરમાં રાખે, તો 5 દિવસની કથા સાંભળીએ એનો પાવર કેમ ન ચડે? કેમ યાદ ન રાખી શકીએ? થોડોક સંકલ્પ આ કરજો. અને બિલકુલ નિસ્વાર્થ ભાવે, અમારે 1 રૂપિયાની અપેક્ષા નથી. કદાચ તમે ધર્માદો લખાયો, કદાચ ધોતિયાની સેવા લખાઈ, કદાચ પાયણ પૂજનની લખાઈ, ક્યાંક સંતોએ કાર્ય કરતા હોય માગી કોના પાસે? 1 રૂપિયો અમને આપવાના છે. કેટલા આપવાના સેટેલાઇટમાંથી? 1 રૂપિયો જોઈતો નથી. કોઈ સાધુ 1 રૂપિયો રાખતા નથી. પ્રતીતિ છે ને તમને BAPS ના સંતો માટે. કોના માટે? વી હેવ ડેડિકેટેડ અવર હોલ લાઈફ ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. અમે અમારા મા બાપ છોડ્યા છે આપના સંતાનો માટે. અમે લગ્ન નથી કર્યા તમારા દીકરા દીકરીઓને સાચવવા માટે. અમે લગ્ન નથી કર્યા તમારા દીકરાઓને સન્માર્ગે લઈ જઈ શકીએ ને એના માટે. અમે અમારા ઘરની ચિંતા છોડી દીધી છે અનેકના ઘરમાં ઝઘડા ના થાય એના માટે. નિસ્વાર્થ ભાવે ત્યાગ કરનાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા આવા સંત, ક્યાં આવા સંત મળે? ક્યાં આવા સંતો મળે? આ જમાનો કેવો છે? એકવાર એક ભાઈ ટ્રેનમાં ચડ્યા અને ટ્રેન ફૂલ સ્પીડમાં પેલા પૂછે બાજુ બેઠેલા ને કે ભાઈ આ સ્ટેશને ઉભી રહે છે? બધા કે ખોટા ચડી ગયા, સ્ટેશને ટ્રેન ઊભી જ નથી રહેતી. એ કે પણ મારે તો ત્યાં ઉતરવાનું છે. એ કે પણ ટ્રેન ધીમી પડે છે. એટલે હું તમને ઈશારો કરીશ, એટલે ધીમી પડે એટલે ઉતરીને દોડવા જ લાગજો. એટલે ટ્રેન થોડીક ધીમી પડી, મોટું સ્ટેશન નહોતું, નાનું હતું, એટલે ટ્રેન ધીમી પડી, પેલો ઉતર્યો અને ઉતરાઈની સાથે તો દોડવું પડે, દોડવા લાગ્યો. અને ટ્રેન તો જતી હતી, પેલું કમ્પાર્ટમેન્ટ તો પાછળ રહી ગયું. નવા કમ્પાર્ટમેન્ટ વાળા જોઈ ગયા કે આ દોડે છે, પણ ટ્રેન તો ઊભી નથી રહેતી, એટલે ખેંચીને અંદર લઈ લીધો. અને જે લોકોએ અંદર લીધો તે શું બોલ્યા કે ભાઈ અહીંયા નથી ઊભી રહેતી, આ તો તમને દોડતા જોયા એટલે ચડાઈ દીધા. પેલો કે ક્યાં ચડવું તું યાર, માંડ ઉતર્યો તો. આ દુનિયા એવી છે, તમારે નહીં ચડવું હોય ને તો એ ચડાઈ દેશે, અને નહીં ઉતરવું હોય ને તો એ ઉતારી દેશે. એની વચ્ચે તમને ભગવાનના પંથ પર ચડાવનારા પ્રમુખ સ્વામી જેવા સાચા સંત મળ્યા છે. એનો ઉપકાર તો માનો. એક સારો જમાઈ નથી મળતો, સારા વેવાઈ નથી મળતા, એક સારી પ્રોડક્ટ નથી મળતી, દરેકમાં ડુપ્લિકેશનનો જમાનો છે. એની વચ્ચે આવા સાચા સંત મળે તો પ્રતીતિ લાવીએ. આ 19મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મજયંતિ આવે છે સારંગપુર મુકામે. જેણે આખી જિંદગી દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે, લાખો લોકો માટે કુરબાન કરી નાખી. એવા સંતને શું આપી શકવા આપણે? એવા સંતે આપણા માટે આટલું કર્યું છે. એવા સંતના દર્શને જઈએ, જન્મજયંતિ ઉજવીએ. એને કોઈ અપેક્ષા નથી, એને માન સન્માનની અપેક્ષા નથી, એને સેવકની પડી નથી, એને હાર તોરાની પડી નથી. એને કેટલા હાર પહેર્યા છે અત્યાર સુધીમાં? 90 ફૂટના 95 પૂરના મમરાના હાર. જે મહિલાઓ અને મહિલા મંડળને ધન્યવાદ આપવા ઘટે, આ BAPSમાં પુરુષો કરતા પણ બહેનોના સમર્પણ અધિક છે, બહેનોની સેવા અધિક છે. દૂર રહેવા છતાં પણ એટલી સેવા, એની ભક્તિ દરેક વિભાગની અંદર. એ બહેનો મમરાના હાર બનાવે અને એક મમરા પર સ્વામિનારાયણ જન્મંગલ રામાવીના પાઠ લખે બાપા માટે. શું પ્રમુખ સ્વામી મહારાજ આપ્યું છે? ઘરે જઈને આવતીકાલે તમારા ઘરવાળાને કહેજો કે મારા નામનો મમરાનો 1 શેરનો હાર બનાવ. ઘરવાળા કહે છે ખાવા કિલો ખાઈ જાઓ, હાર ન બને. આપણા નામનો 1 શેરનો કોઈ હાર ના બનાવે. પ્રમુખ સ્વામી મહારાજ નામના હજારો શેરોના હાર બનાવે. શું આપ્યું છે પ્રમુખ સ્વામી મહારાજે? પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન પ્રગટ છે. આજે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે કંઈક કરવાના નિર્ણય સાથે. નાના હતા એક પાઠ આવતો હતો ઉંદરોનો, ખ્યાલ છે? ઉંદર ભેગા થયા અને ઉંદર ભેગા થઈને બધા વાતો કરવા લાગ્યા કે ભાઈ બિલાડીની બહુ મોટી તકલીફ છે. શું કરે છે બિલાડી? અચાનક આવે, ઉંદરને મારી નાખે, આપણી આખી જ્ઞાતિ ખલાસ થઈ જશે. અને આ રીતે બિલાડીની જોખમી ના ચલાવી દે ભાઈ. આંદોલન કરવું જોઈએ, સ્ટ્રાઇક પર ઉતરવું જોઈએ. એક બુદ્ધિશાળી ઉંદર આવ્યો, એ કે તમારી વાત સાચી છે, બિલાડી થઈ જાય છે દર વખતે, આપણે કંઈક કરીએ. શું કરીએ? એટલે એક જણો બોલે બિલાડીના ગળે છે ને ગંઠ બાંધી દો. કારણ કે બિલાડી અચાનક હુમલો કરે, આપણને ખબર ના પડે, ગંઠ બાંધી દો. એટલે બિલાડી આવે, વાઇબ્રેટ થાય, ઘંટડી વાગે એટલે આપણે ભાગી જવાનું. બધા કે વાહ, ઈ વાત સાચી, હો ઈ વાત સાચી. પછી બધા ભેગા થઈને કે બોલો ઘંટ કોણ બાજશે? ઈ વાત ખોટી. એમ આજે મેં કથા કરી, છેલ્લા 4 દિવસથી વાતો કરીએ છીએ. હું બોલીશ કે દુર્યોધન જેવા કામ ન કરવાના, ઈ વાત સાચી. યુધિષ્ઠિર જેવું સત્યવક્તા થવાનું, ઈ વાત સાચી. કર્ણ જેવા દાનવીર થવાનું, ઈ વાત સાચી. પછી કે તમારે ભીમ જેવા મદદરૂપ થવાનું, અર્જુનની જેમ ભગવાન અને સંત પાસે બોલવાનું, કરીશ્ય વચનમ તો, ઈ વાત સાચી. હવે પૂછીશ કે હવે શુક્રવારની સભામાં આવવાનું ચાલુ કોણ કરશે? ઈ વાત ખોટી. હો હા,
મંદિર આવવાનું ચાલુ કોણ કરશે? વ્યસન મુક્ત કોણ થાય? એ વાત ખોટી, એ નહીં. થોડોક સંકલ્પ કરીએ તો આપણી વાત સાચી કહેવાય. ગુરુ એવા મળ્યા છે જેમ દ્રોણાચાર્ય અર્જુનને ફોકસિંગ કરતા શીખવાડ્યું, પક્ષી નહીં પક્ષીની આંખ જો, અને આંખ વીંધી શક્યો. એમ પ્રમુખ સ્વામી મહારાજ જેવા આદર્શ ગુરુ એ આપણને ફોકસિંગ કરતા શીખવાડશે. થઈ શકશે જો સંકલ્પ કરશું તો. સમય છે, આયોજન કરવું પડશે. જેમ ગાડી ચલાવીએ, ગાડીમાં 2 પગ હોય પણ પગની અંદર 3 વસ્તુ આવે: લીવર, પછી ક્લચ અને બ્રેક. અને પગ કેટલા હોય? 2 પગથી 3 મેનેજ થાય ને? 2 પગથી 3 મેનેજ થાય. અને એની અંદર પાછો સ્ટીરિંગ પકડવાનું, એમાં ગેર હાથમાં હોય, એમાં એક હાથે સ્ટીરિંગ, એક હાથે ગેર, એમાં પાછા રસ્તામાં પંપ આવે, અને એમાં પાછો મોબાઈલ આવે. કેટલાક લોકો ગેર પકડ્યો હોય, મોબાઈલ પકડ્યો અને પોણીથી આમ. મારી વાત સાચી ખોટી? તમે લોકો 2 પગથી 3 વસ્તુને મેનેજ કરી શકો. તમે એક હાથે ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ કરી શકો છો, તો તમે ધંધા કરતા કરતા મંદિરે આવીને ભક્ત ના બની શકો? કરી જ શકાય, થઈ જ શકે. એટલે આજે બધા જ સંકલ્પ કરીએ. Thank you.